જે મુખ્ય મુદ્દા માટે મળ્યા છીએ બસ એ જ વસ્તુ ડિટેલમાં સમજવા માટે હું મહેશ સરને વિનંતી કરીશ કે આખો જે પ્રોગ્રામ છે તમને એ ડિટેલમાં સમજાવી દેશે. હવે મારે શું કે ઉદ્બોધનમાં શરૂઆત એવી નહીં કરવાની, મંચસ્થમાં અનુભવ હોય. બહાદુરજી સાહેબ, કાનકી સાહેબ, કાજલ મેડમ, કાજી સાહેબ અને વડોદરાના શાળા સંચાલક મિત્રો, પ્રિન્સિપાલ મિત્રો, શિક્ષણને જાણે છે અને બહુ ટૂંકી નોટિસમાં અમે આવા લગભગ 5મો પ્રોગ્રામ કર્યો છે. એમાં બહુ ટૂંકી નોટિસમાં વડોદરામાં પ્રોગ્રામ કર્યો છે અને છતાંય લગભગ 24 કલાકની નોટિસ ને અમુક તો કદાચ કાલ સાંજે ફોન આવ્યો હોય તો 24 કલાક નહીં, 12 કલાકની, 15 કલાકની, 18 કલાકની નોટિસમાં તો બધા હાજર રહ્યા છો. એટલે એ બધાને પહેલાં તો અગ્નિપુર આઈએસની બધી આવકારું છું. અગ્નિપુર આઈએસ શું છે એ આપણે વિગતે ચર્ચા કરીએ. અમે ક્યારના તમે વોર્ડ વાંચ્યું, ચેતન સરની સ્પીચમાં શબ્દો સાંભળ્યા, બહાદુરજી સાહેબની સ્પીચમાં શબ્દો સાંભળ્યા. એટલે શું છે હું તમને આખો કાર્યક્રમ વિગતે જણાવું છું. મારું નામ મહેશ આરજોડિયા છે. હું ભૂતકાળમાં પ્રાથમિક શિક્ષક, પછી હાયર સેકન્ડરી શાળામાં શિક્ષક અને પછી ગાંધીનગર સચિવાલયમાં ભાષાની આવકની કચેરીમાં ટ્રાન્સલેટર રહી ચૂક્યો છું. અત્યારે ક્યાંય કામ નથી કરતો. અત્યારે જ્ઞાન એકેડમી, જ્ઞાન લાઈવ અને અત્યારે નવી ત્રીજી બાબત છે અગ્નિપુર આઈએસ, એનું સંચાલન કરું છું. તો ભૂતકાળમાં ભણાવવાનું કામ બહુ કર્યું છે. આજે ભણાવવાનું કામ તો ચાલુ છે. આજે હજી લેક્ચર લઈએ છીએ અમે, સંચાલન કરીએ એની સાથે સાથે હું લેક્ચર લઉં છું, ચેતન સરે લેક્ચર લઈએ છીએ. અને ભણાવવું ગમે છે ને એટલે નવા નવા વિચાર આવે, નવું કંઈક કરવું સૂચે છે. અગ્નિપુર આઈએસ શું છે તો ધોરણ 6 થી પછી બાળક 6થા ધોરણમાં હોય, 7મામાં હોય, 8મામાં હોય, 9મામાં હોય, 10મામાં હોય, ત્યાંથી જ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે. આપણે એવું નથી કહેતા સીધા કે યુપીએસસીની તૈયારી કરે કે જીપીએસસીની તૈયારી કરે, પણ એ સ્પર્ધાથી પરિચિત થાય. અને આ બાબતને પછી શું છે અમારે જોતી રહેવી પડે. એટલે હું ઘણા બધા સંચાલક મિત્રો, ઘણા બધા પેરેન્ટ્સ, ઘણા સરકારી સ્કૂલોના શિક્ષકો, ખાનગી સ્કૂલોના શિક્ષકો, એમના સંપર્કમાં છેલ્લા 1.5 વર્ષથી આ ચર્ચાઓ અમારી ચાલતી. હું બધા પૂછતો રહે કે હું કેવું બનાવું કંઈક તો શાળાના બાળકોના ઉપયોગમાં આવે. એટલે સંચાલકના ત્યાં તો હું જઈને બેઠો હતો ને એમના ત્યાં એક ભાઈ એબેકસ લઈને આવ્યા હતા. તમે બધા સંચાલક છો તો તમારે ત્યાં આવતા હશે. હું બેઠો તો ના યાર, તમે પૂછ્યું સાહેબ શું છે આ? એટલે મેં મહેશભાઈ આવું હોય એબેકસ ઇન્સ્ટ્રુમેન્ટ આપે, 1-2 બુક આપે છે, અમારા શિક્ષકોને ટ્રેનિંગ આપે અને વર્ષે કંઈક 700, 800, 1500 આવી ફી લે છે. તો આવું મારા પ્રોજેક્ટમાં આપતું હતું તો બહુ સારું. એટલે મારા અગ્નિપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની સાથે સાથે મેં કીધું તો એબેકસ આપી દીધું. પછી કે વૈદિક મેથ્સ હોય તો સારું, તો વૈદિક મેથ્સ આ પ્રોજેક્ટમાં મેં ઇન્ક્લુડ કર્યું. પછી ઘણી બધી સ્કૂલની રિક્વાયરમેન્ટ હતી સાહેબ સ્પોકન ઇંગ્લિશ આપો તો સારું, તો આ પ્રોજેક્ટમાં મેં સ્પોકન ઇંગ્લિશ ઇન્ક્લુડ કર્યું. ખાલી સ્પર્ધાત્મક પરીક્ષા નહીં, એની સાથે સાથે એબેકસ, વૈદિક મેથ્સ, સ્પોકન ઇંગ્લિશ, 15 દિવસે એકાદો સાયન્સનો લાઈવ એક્સપેરિમેન્ટ બતાવવાના છે જે બાળકો ઘરે કરી શકે. દર 15 દિવસે એક કરંટ અફેરનું સેશન આપવાના છે. સમયાંતરે પર્સનાલિટી ડેવલપમેન્ટના સેશન આપવાના છે. આખો પ્રોજેક્ટ છે એની અંદર આટલી વસ્તુ હોય. હવે એનું નામ અગ્નિપુર આઈએસ શા માટે રહે તો પ્રશ્ન થાય, કારણ કે અમે વર્ષોથી જ્ઞાન એકેડમી, જ્ઞાન લાઈવ ચલાવીએ છીએ. તો જ્ઞાન નામથી જ આગળ જઈએ તો કોઈ સમસ્યા જેવું નહોતું. પણ પ્રોજેક્ટને નામ શું આપવું, પ્રોગ્રામને નામ શું આપવું ને એના માટે લગભગ મારો દીકરો ધર્મ આરજોડિયા અને હું અમે બંને સાથે મળી મહેનત કરીએ છીએ અગ્નિપુરમાં. જો કે વધારે જવાબદારી એની છે, મારી જવાબદારી તો જ્ઞાન એકેડમી, જ્ઞાન લાઈવની છે. પણ અમે લગભગ 4 દિવસ રાતે 10-10, 2-2 કલાક આખા દિવસનો કાર્યક્રમ પૂરો કરીને રાત્રે ભેગા થઈ પછી વિચારીએ શું નામ રાખશું. પછી નામ રાખો એટલે તમારે તરત જ જોવું પડે કે આ નામ છે એ નામથી કોઈ બીજાની સંસ્થા ચાલુ નથી ને, રજિસ્ટ્રેશન નથી ને, આપણને રજિસ્ટ્રેશન મળશે કે નહીં તો આ બધી જ વસ્તુ ચેક કરી અને પછી છેલ્લે 4થા દિવસે એમ કે આ નામ ઉપર સંતોષ થયો અગ્નિપુર નામ રાખીએ. કારણ કે આપણે કામ અગ્નિપુર માટે કરવાનું છે. ડિપ્રેશન બધા ક્યારે શરૂ કરે તો ગુજરાતમાં આવો ટ્રેન્ડ છે. આટલા વર્ષોથી અમે તૈયારી કરાવીએ છીએ. 2017થી, આમ તો હું 2013થી ગાંધીનગરમાં તૈયારી કરાવું છું. 17થી મને ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરેલી. ભણાવવાનું કામ 2000થી ચાલુ છે.
આવો સર. પ્રકાશ સર, સાહેબનું સ્વાગત કરશો. પુસ્તકથી સર. સર આગળ આવી સર તમારું સર પુસ્તકથી સ્વાગત કરશે પ્રકાશ સર આપનું. તમે બધા તો પરિચિત હશો સાહેબ, બરાબર ને? કદાચ અમર સરને પહેલી વાર મળતા હોય એવું થાય, પણ આપ સર્વે વડોદરાવાસીઓ સાથે પરિચિત હશો. એટલે હું વાત કરતો હતો તમને અર્લી બર્ડ આઈએસ નું નામ સાંભળ્યું છે. અમારા પ્રોજેક્ટની વિગત હું સમજાવું છું. અર્લી બર્ડ નામ રાખવા પાછળનું રીઝન આ હતું કે બાળકો નાની ઉંમરથી શરૂઆત કરે છે એટલે અર્લી બર્ડ. ગુજરાતમાં ટ્રેન્ડ એવો છે, દીકરો કે દીકરી એનું ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી અમારી પાસે આવે. ગાંધીનગરમાં 2013થી શું તૈયારી કરાવું એટલે અમારી પાસે આવે ને પછી એના ફાધર કે મધર સાથે હોય એક મારા દીકરાને એમએસસી પૂરું થઈ ગયું, હવે શું કરાવું છું? એટલે હું કહું એમએસસી પૂરું થયું ત્યાં સુધી શું કરતા તો ભણાવ્યો શું કામ એને? એમએસસી કરાવ્યું ત્યાં સુધી તમારા મગજમાં કોઈ રસ્તો નહોતો શું કરાવવું છે, કંઈક તો રસ્તો હોય ને એ સમયે, તો જ આપણે ભણેલા હોય. પછી 6 મહિના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની કે 6 મહિના ટ્રાયલ લઈ અને પછી ખરેખર ટ્રાયલ જેવું થાય, બધે સફળતા મળે એવું ન થાય. એટલે નામ આપણે અર્લી બર્ડ એટલા માટે રાખ્યું કે નાની ઉંમરથી શરૂઆત કરવી. એટલે ઇંગ્લિશમાં કહેવત છે અર્લી બર્ડ કેટ્સ વર્મ્સ, વહેલા ઉઠે. માણસમાં હ્યુમન બિંગમાં આ વસ્તુ લાગુ પડે છે કે જે માણસ વહેલા ઉઠે એને એનો દિવસ છે એ લાંબો થઈ જાય. અને રોજ વહેલા ઉઠવાની હેબિટ હોય તો કોઈ એક્સ પર્સનને સવારમાં 4 વાગે ઉઠવાની હેબિટ છે, વાય પર્સનને સવારમાં 9 વાગે ઉઠવાની હેબિટ છે, ભાઈ રાત્રે સુવે તો 10 વાગે અથવા 11 વાગે. તો એક્સ પર્સન છે ને રોજની 5 કલાક વધારે મળે છે. ઓલા ભાઈ કરતા લગભગ 33% જીવન વધારે જીવે. ભલે બે જીવે છે 60 વર્ષે, આવરદાબીની 60 વર્ષે પૂરી થાય છે, પણ વાસ્તવિકતામાં ઓલો ભાઈ છે 80 વર્ષ જીવે. એટલે રોજ 5 કલાક વધારે મળે છે, એટલે એ પ્રમાણે ગ્રોથ થાય. તો અર્લી બર્ડ નામ આપણે એટલે રાખ્યું છે બાળક નાની ઉંમરથી શરૂઆત કરે સ્વાભાવિક છે ગ્રોથ વધારે થવાનો છે. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી શરૂઆત કરે અને આ ત્યારે બધું જાણતો હોય. અને પાછા આ પ્રોજેક્ટ અંતર્ગત અમે જે કંઈ લેક્ચર્સ બનાવીએ, કન્ટેન્ટ બનાવીએ, મટીરિયલ બનાવીએ એને હું 4-5-7 જગ્યાએ એને લાગુ કરવા માટે આપી દઉં છું એડવાન્સમાં. ત્યાં તમે જોઈ જોજો, તમારા દીકરાને બતાવતો હોય તો સ્કૂલના ઓનર હોય તો એ તો પ્રોક્સી હોય ને ત્યારે આ લેક્ચર બતાવો. બાળકોનો રિસ્પોન્સ કેવો રહે છે વન નોટ કરીને કહેજો. અને મારા ઘરે મારી દીકરી 4થા ધોરણમાં છે, ગુજરાતી દીકરી. હું એને બધા વિડીયો બતાવું. એની મમ્મીની ફરિયાદ હોય છે કે ભણવા નથી બેસતી. મને ઘણી બધી વાર કહેતી હોય કે તમે ભણાવો નહીં, તમે આખા ગામને ભણાવો નહીં. અને 7,000 સરકારી કર્મચારી આવ્યા તો આપણી દીકરી નહીં ભણાવવાની, લોકો આનંદ કરવા દે. હજી ત્રીજા ચોથા ધોરણમાં થોડી ભણાવવાની હોય, મોજ કરવા દે, મોજ કરવા દે. હું ઘરે જાઉં, બીજે દિવસે સવારે પરીક્ષા હોય, એની મમ્મીની એવી ફરિયાદ 2 ચેપ્ટર બાકી છે, 10 બાકી છે, એટલે હું ને 2 ચેપ્ટર બાકી છે, 5 માર્ક ઓછા આવે શું ફેર પડે છે? આ માર્ક્સ ક્યાંય કામ નથી આવતા. જે કામનું છે ને એ કરાવવાનું. કાલે એને ઘરે વેકેશન પડી ગયું એટલે ગઈકાલે એને ઘરે ભરાણે એના મમ્મીના મોબાઈલમાં અર્લી બર્ડ આઈએસ એપ્લિકેશન ચાલુ કરાવવાનું. હું ઘરે બપોર જમવા ગયો હતો, 3 વાગે જમીન નીકળ્યો, 6:30 સુધી એને લગભગ 6 લેક્ચર જોયા 10 સુધી. અને 6 લેક્ચરની એને જિંદગીમાં કોઈ 13 પેજ 14 પેજ એક સાથે ભર્યા નહીં હોય આજ સુધી. અને 14 પેજની નોટ બનાવી અને પ્રકાશ દાઈમાં સંચાલન કરે અને વેદિક ક્લાસ બનાવે. અને 4 લેક્ચર છે, 4 લેક્ચરની નોટ બનાવી અને લેક્ચરના નામે મોઢે થઈ ગયા. પછી એને જિલ્લાઓ જોવા બહુ ગમે. 4થા ધોરણમાં એવો આનંદ હું કરાવડાવું છું. એક નકશો ભરતા શીખવાડે એટલે ઓલાય લે, કોનો નકશો લે, ગુજરાતનો કયો જિલ્લો ક્યાં આવ્યો તો એ આનંદ કરાવું. ભણાવવાનું નહીં, ટેક્સ્યુઅલ ભણાવવું તો નથી બહુ. ગમે ફરી આપણે કહું ભણાવો પણ આવું બધું કરવું ગમે છે નાના બાળક. આ એને 3.5 કલાક સુધી જોયું, 3.5 કલાક સુધી નોટ બનાવી. કારણ કે આમાં શું કે ભણાવવાની અમારી પેટર્ન, અમે સ્પર્ધાત્મક પરીક્ષા ભણાવીએ છીએ એટલે ખબર છે કે આ વસ્તુ કઈ રીતે પ્રેઝન્ટ કરીએ એટલે વધારે ગમે બાળકો. એ રીતે અર્લી બર્ડ આઈએસમાં પ્રેઝન્ટ કરીએ. નાનો એવો પ્રસંગ છે કે રાજાના દરબારમાં એક વખત બ્રાહ્મણ હોય છે. રાજા બ્રાહ્મણ આવે એટલે સ્વાભાવિક છે, એમાં પાછો દરબાર ભરેલો હોય એટલે તો રાજાનો મિજાજ જ ઓર હોય, એ દાન દેવા તૈયાર જ હોય. પોતે હાથ લંબાયો, રાજા કે બોલ શું થયું?
હું કહ્યું કે હું માગું નહીં તો નહીં આપી શકું. દાદા કે એવું હોય જ નહીં કે એમ મારી પાસે તું બોલ ને તાર શું જોઈએ 25 લાખની 50 લાખની કરોડ જોઈએ ત્યારે સોના મોરાની વાતો કરી દે એટલી આપેલું જાય એટલી બધી સોના મોરો નથી જોતી પણ ચેસનું જે બેઝ આવે ને ચેસનું સ્ટેન્ડ એ મંગાવી ચેસ બોર્ડ મંગાવી કીધું આની અંદર જેટલા ખાના છે ને પહેલા ખાનામાં પહેલા દિવસે એક સોના બોર્ડ મૂકવાનું પછી બીજા ખાનામાં બીજા દિવસે ડબલ કરવાનું એટલે આજે એક મૂકી દો બીજા દિવસે 2 મૂકવાનું ત્રીજો દિવસ થાય એટલે 4 મૂકો ચોથો દિવસ થાય એટલે 8 મૂકો 64 દિવસ સુધી મને આપવા રાજા ગાય પૂજા ને કઈ વાંધો નહીં એમની રકમ બહુ મોટી ન લાગી પછી શરૂઆત થઈ 1 ને 2 ને 4 ને 8 ને 16 ને 32 64 128 358 524 1024 2048 4048 એમ કરતા લગભગ 26મો 27મો દિવસ આવે એટલે એ આંકડો છે તમે ચેક કરો તો 1 કરોડ વધી ગયું છે 26માં 27માં દિવસો અને વધી જાય એનો કઈ વાંધો નથી પણ પછી બીજે દિવસે 2 કરોડ ત્રીજે દિવસે 4 કરોડ થાય રાજાના રાજપાટ વેચાઈ ગયા રાજા ગાયબ થઈ ગયો એટલે અર્લી બોર્ડ આઈએસસી એવો પ્રોજેક્ટ કમ્પાઉન્ડિંગ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ નાની ઉંમરથી તૈયારી શરૂ થાય અમુક વસ્તુઓ તમે નાની ઉંમરે શીખેલા હોય મને હું 10મા ધોરણમાં ભારતના રાજ્યોના નામ શીખ્યો મને આજે યાદ છે જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ તો મને અત્યારે યાદ રહ્યા છે ત્યારના યાદ છે એ સબકોન્શિયસ માઇન્ડમાં પહોંચી ગયા જ્યારે પોતે જેમ લોકેશન સાથે કહ્યું અહીંયા એ મને ત્યારના યાદ રહી ગયા પછી નહીં તો નાની ઉંમરથી શરૂઆત થાય ને તો વિશેષ લાભ થાય અમે તૈયારી વર્ષોથી કરાવીએ છીએ મારી પાસે યુપીએસસી જીપીએસસી નું લગભગ 50 વખત ભણાવ્યું ને એવું કન્ટેન્ટ રેડી છે 50 વખત ક્લાસ 3 જીપીએસસી યુપીએસસી કરીએ તો અમે લાઈવ ભણાવીએ છીએ એટલે આપણે હું એક ચેપ્ટર ભણાવું છું તો હું લાઈવ ભણાવું એ ચેપ્ટર પછી બીજી બેચ આવે બધી પાછું લાઈવ ભણાવું એટલે લગભગ 50 વખત ભણાવ્યું છે એટલે જો આ પ્રોજેક્ટ આવી રીતે લઈ જાવ સીધો તો એમાંથી કટકા કરીને 1.5 કલાકના લેક્ચર કરીને સીધા આપી શકતા પણ 1.5 વર્ષ સુધી અમે બધા મારા ફેકલ્ટી મિત્રો અમારી 150 મેમ્બરની ટીમ છે ફેકલ્ટી અને સ્ટાફ સાથે કોઈ બુકનું કામ કરતા હોય કોઈ ટાઈપિંગનું કામ કરે કોઈ પીપીટી બનાવતા હોય કોઈ કન્ટેન્ટ બનાવે ક્વેશ્ચન બનાવે 50 મિત્રો અમે ભણાવવાના છે ફેકલ્ટી મિત્રો બધા ફેકલ્ટી મિત્રો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી સ્કૂલના સંચાલકો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી મારા શિક્ષક મિત્રો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી એવું નક્કી કર્યું કે શરૂઆતના તબક્કે લેક્ચરો છે બહુ નાના હોવા જોઈએ અને સ્પેશિયલી નાના બાળક માટે રેકોર્ડ થયેલા હોવા જોઈએ એટલે એ પ્રમાણે તમારી બુક એ બનવી અને બુકે એ પ્રમાણે બનાવી વિડીયોઝ એ પ્રમાણે બનાવી તમને બધાને જ્યારે અહીંયા આવ્યા છો તમારા નંબર અમે અહીંયા રેકોર્ડ કરી દીધા છે તમને આવતા અઠવાડિયામાં સામેથી ફોન કરશું અને બધાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવશો અમારી બધાને ફ્રી એક્સેસ આપવાનું ગુજરાતી મીડિયમનું કન્ટેન્ટ અલગ છે ઇંગ્લિશ મીડિયમનું કન્ટેન્ટ અલગ છે તો તમે જોઈ શકશો લેક્ચર કેવા રહેશે તો બધાને અમે એક્સેસ આપીશું એમાં ગુજરાતી મીડિયમ અલગ છે ઇંગ્લિશ મીડિયમ અલગ છે અને આ પ્રોજેક્ટ માટે આપણે ચોક્કસ આવું કહી શકીએ કે ખાલી ગુજરાતની વાત નથી આખા ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષા નાના બાળક માટે હોય તો ક્યાંય કોઈ પ્રોજેક્ટ નથી આમ અલગ અલગ રીતે નામથી બજારમાં વેચાય છે તમે દાખલાથી સર્ચ કરશો ને ક્યાંક તો જુનિયર આઈએએસ કે એવું કંઈક તમને જોવા મળશે પણ એ પરચેસ કરીને પાછું મેં જોઈ લીધું હું છેલ્લા 1.5 વર્ષથી આમાં હતો મારે શું કરવું એ ચેક કરવા માટે તો એમાં કોર્સ ચોક્કસ છે જુનિયર આઈએએસ નામનો એની અંદર જે લેક્ચર છે ને એ સીધા અમે યુપીએસસી વાળાને ભણાવતા જ આપી દીધા 2 કલાકના લેક્ચર સીધા રેકોર્ડિંગ આપી દીધા અને એની ટેસ્ટ આપી દીધી એટલે યુપીએસસીનો કેન્ડિડેટ છે જે આફ્ટર ગ્રેજ્યુએશન પ્રિપરેશન કરે છે ટેસ્ટ આપે છે એ ટેસ્ટ હું નાના બાળકને આપું તો સ્વાભાવિક છે અને એ ન પોસાય એ હું મારું બ્લેઝર કાઢીને મારી દીકરીને પહેરાવું તો બહુ થાય ચોથા ધોરણમાં મળતી મારી દીકરીને મારું બ્લેઝર પહેરાવું તો નથી થવાનું અને 2 મીડિયમ માટે આપણે કોર્સ આ તૈયાર કર્યો છે બંને મીડિયમ માટે અલગ અલગ પુસ્તકો છે અલગ અલગ કોર્સ છે ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે આપણે યુપીએસસીના પરિણામમાં અમુક અંશે આપણને સંતોષ થયો છે અગાઉ શું થતું હતું અગાઉ આંગળીએ ગણી શકીએ ને એવું પરિણામ આવતું એટલે કે 2, 5, 7, 8 ઉમેદવારો પાસ થતા ગુજરાતમાંથી યુપીએસસી આ વખતે આંગળીના વેડે ગણાય આપણે પહોંચી ગયા આ પ્રોજેક્ટ અમે લાગુ એટલે કરવા માંગીએ છીએ કે શાળા સંચાલકો મિત્રોનો તમારો સપોર્ટ એટલે જ જોઈએ છે કે આપણે ભવિષ્યમાં આજથી 10 વર્ષ પછી આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયારી કરેલા બાળકો છે યુપીએસસી આપવા માટે જાય જીપીએસસી આપવા માટે જાય ત્યારે ઓછામાં ઓછું ચેતક વાત કરીને ઓછામાં ઓછી આપણી સેન્ચુરી હોય
ભરતી ગમે એટલી આવી ગુજરાતમાંથી ઓછામાં ઓછા 100 ઉમેદવારો યુપીએસસી પાસ થાય એવો આની પાછળનો આશય છે. હું ચોક્કસ અહીંથી પાછો અહીંયા ઉલ્લેખ કરું છું કે અમે અહીંયા એવું નથી કહેતા કે યુપીએસસીની તૈયારી કરાવીએ છીએ, પણ હું એવું ચોક્કસ કહું છું કે આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકે તૈયારી કરી હોય, જ્યાં સુધી અમે ભણાવીએ છીએ 6 ફેઝની તૈયારી કરી છે. 6 ફેઝમાં હું એમને ઓછામાં ઓછા 37 પુસ્તકો આપવાનો છું, 4 કલરના. એ બધા પુસ્તકોની નોટ બનાવે તો એ જીપીએસસી ને યુપીએસસીની પ્રિલિમ આપવા જાય તો બિંદાસ પાસ થઈ જશે. મેન્સ માટે એને મહેનત કરવી પડશે એ સમયે પછી, પણ આ તો 12th સુધીનો પ્રોગ્રામ છે. પછી એફવાય, એસવાય, ટીવાય અને ટીવાય પછી સામાન્ય રીતે એલિજિબલ થાય, એની ઉંમર થાય 21 વર્ષની પછી ફોર્મ ભરે છે. એ પાછળનો જે 3-4 વર્ષનો ગાળો છે એમાં પાછું આનું પ્રોપર રિવિઝન કરે તો એ મેન્સ બિંદાસ પાસ કરી દેશે. એ પ્રકારે આખો આપણે કોર્સ ડિઝાઇન કર્યો છે. આ મેપ છે, આ વર્ષનું નથી, આ કયા વર્ષના રિઝલ્ટના આધારે તૈયાર થયેલો મેપ છે કે યુપીએસસીમાં જેમ ચેતન સર હમણાં કીધું 15.8% ઉત્તર પ્રદેશનો ફાળો છે. રિઝલ્ટ આવે ને તો 15.8% કેન્ડિડેટ છે યુપીમાંથી આવે. તમે બધા તો શિક્ષણના રીત છો. હું તમને એક એવો પ્રશ્ન પૂછું કે ભારતમાં શિક્ષણમાં પછાત હોય એવા 2 રાજ્યના નામ આપો તો યુપી, બિહાર બે નામ સીધા આવશે. શિક્ષણનું સ્તર છે યુપીમાં પછાત છે, બિહારમાં પછાત છે. આઈએએસ ને આઈપીએસ માં યુપી બિહાર રેન્ક છે, ફર્સ્ટ ને સેકન્ડ રેન્ક ઉપર છે. અને શું કામ છે તેની પાછળ રીઝન છે. એમને ખબર છે કે અહીંયા આપણે આગળ આપણો ગ્રોથ ખાસ નથી થાય એવું નથી. નાની ઉંમરથી એમના મગજમાં આલોક થઈ ગયું સરકારી નોકરી, ગમે એટલી મહેનત કરીને કંઈ તૈયાર કરવું પડે, તૈયાર કરીને આપણે એક નોકરી લઈ લેવાની. એટલે યુપીએસસીની વાત નથી. આપણે આપણી બેંકમાં જઈએ તો તમને યુપીના બિહારના અધિકારીઓ ત્યાં જોવા મળશે. તમે ક્યારે રાજસ્થાનની બેંકમાં જાઓ તો ગુજરાતીથી આપણે એવું જોવા મળવાની શક્યતા લગભગ નહીં હોય. આપણા સચિવાલયની અંદર જાઓ તમે અને જે સેક્રેટરી કક્ષાના બધા અધિકારીઓ હોય એમાં ગુજરાતી મળે તો એ આપણું સૌભાગ્ય કહેવાય. બહુ ઓછા મળશે તમે ડાયરેક્ટલી આઈએસ રિક્રુટેડ હોય પછી પ્રમોશનથી સેક્રેટરી બન્યા હોય તો ત્યાં તમને ગુજરાતી મળવાની શક્યતા લગભગ નહીવત છે, બહુ ઓછી છે. ભવિષ્યમાં એ શક્યતા વધશે તો આપણો અહીંયા પ્રયત્ન છે. બરાબર, ગુજરાતનું પ્રતિનિધિત્વ તમને દેખાય છે, ગુજરાત 1.2% છે. અને આપણે આ પ્રોજેક્ટ છે ને આ અંતર્ગત 2035માં એવું થશે કે આપણે ભારતના બીજા રાજ્યમાં જઈએ ને તો ત્યાં સચિવાલયની અંદર કોઈ ગુજરાતી બેઠું હોય એવું બિલકુલ બની છે. આ પ્રોજેક્ટ આવી રીતે લાગુ થાય તો ત્યાંની બેંકમાં જાઉં તો બેંકની અંદર ગુજરાતીઓ બેંકમાં જોબ કરતા હોય એવું બની શકે. અને આપણા માટે કેવું છે, આપણે એવું કહેવાય છે અહીંયા તકલીફ એ છે કે પેરેન્ટ્સ તરીકે આપણે જ બાળકોને એવું કહેતા યુપીએસસી બહુ અઘરી છે. અઘરી નથી, પણ એને આપણે અઘરી બનાવી દેતા હોય, માનસિક અઘરી બનાવી દઈએ. બાકી બધું સહેલું હોય છે. અમે બંને ભાઈ ચેતન સર હમણાં બોલી ગયા અને હું અમે બંને સગા ભાઈઓ છીએ. હું એનો મોટો ભાઈ છું, ચેતન સર મારા નાના ભાઈ. અમે બંને 3 સરકારી નોકરી કરી છે. 3માંથી રાજીનામું આપી અત્યારે આ પ્રોજેક્ટ અમે ચલાવીએ છીએ. મારા મધર છે એ 6 ધોરણ પાસ છે, મારા ફાધર 7 ધોરણ પાસ છે. પણ એમને અમારા માઇન્ડની અંદર હંમેશા એવું આરોપણ કરેલું, અમને હંમેશા એવું જણાવવામાં આવતું કે આપણે સરકારી નોકરી લેવાની. મારા મમ્મી હંમેશા એવું કહેતા પણ મારા બંને દીકરાઓ છે એમને ભણી ગણી મારે સરકારી અધિકારી બનાવવા છે. એ ભણી લઈને સરકારી અધિકારી બને એટલે ગામના ઘણા બધા એવું કહેતા કે ટ્રક ડ્રાઈવરનો છોકરો ઘણો કંઈ અધિકારી બને. અત્યારે આખું ગામ સલાહ લેવા માટે સુરેન્દ્રનગરથી લખતરથી ગાંધીનગર આવે તો બસ કેવી છે મારા દીકરા ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું, હા દીકરીને 12 સાયન્સ પૂરું થયું, હવે શું કરાવવાનું? આવી રીતે સલાહ સૂચન લેવા અત્યારે બધા આવે ત્યારે અમે ભણતા. પણ આપણે આપણા બાળકો છે ને બધામાં કેલિબર છે, પણ એને આપણે કહેવાનું આ છે, એને પ્રોજેક્ટ શું કરવાનો છે એ અગત્યનો છે. તમે એને શું કહો છો એ પ્રમાણે એનો ગ્રોથ થતો હોય છે. એટલે એવરીથિંગ ઇઝ ડિફિકલ્ટ બિફોર ઇટ ઇઝ ઇઝી. શરૂઆત કરો ત્યારે અઘરી હોય છે પણ પછી સરળ થઈ જતી હોય છે. સાયકલ ચલાવતા શીખવી હોય ત્યારે આપણે આમ કેટલું ટેન્શન રહેતું હોય. બાજુમાં એક નાનો ઓટો એ ગોતીએ ને પછી એના ઉપર પગ રાખે પછી સાયકલનો હેન્ડલ પકડી સાયકલ ચલાવતા શીખતા હોય પછી આવડી જાય તો કે આ ખુલ્લા મૂકી ડબલ સવારી ચલાવતા. શરૂઆતમાં અઘરું હોય પછી સરળ થઈ જતું હોય છે. વિદ્યાર્થીની સફળતા માટે શું અગત્યનું હોય છે તો આ બિલકુલ અગત્યની વસ્તુ છે. માતા પિતાનો અભિગમ, મા બાપ જ દીકરીને કાયમ એવું કહે તારામાં કઈ છે મગજ વગરનો છે, તમારું સંતાન છે, તમારા જેવું છે. મા બાપ અમુક કહેતા હોય દીકરીને પછી દીકરાને ક્યાંથી પોતાની ઉપર કોન્ફિડન્સ આવે કરો તું કરી શકે ને એવું તો બીજું કોઈ નથી કરી શકતો. આમ ખાલી 4-5 વાર એમને કહી જોજો છોકરાનો આત્મવિશ્વાસથી ઓટોમેટિકલી બુલંદ થાય. પણ માતા પિતાનો અભિગમ એવો હોય છે, અભિગમ સુધરે તો સુધરવાનો
પછી શાળાનો અને શિક્ષકોનો અભિગમ અગત્યનો તો હોય જ છે. મેં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરી છે, હાયર સેકન્ડરીમાં શિક્ષક તરીકે નોકરી કરી છે અને સરકારી શાળામાં નોકરી કરી છે. જ્યાં હું ભણતો જ ત્યાં મેં નોકરી કરી. વિશેષપણે પછી કોઈ છોકરો હાજર હોય નહીં. શિક્ષકો બધા તમને ક્યાં મળે? સ્ટાફ રૂમમાં જોવા મળે. એવા સમયે શાળામાં 5.5 છોકરાઓ હાજર રહે એના માટે શું કરી શકાય? 5.5 મહિના મેં ત્યાં નોકરી કરી. પછી જીપીએસસી પાસ થઈ. જીપીએસસીમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ થયો હતો. પછી સચિવાલય જવાનું થયું. પણ એ 5.5 મહિનામાં મારી શાળામાં બહુ બધા ચેન્જીસ કર્યા હતા. એટલે આપણે ઈચ્છીએ તો થાય, કંઈ ન થાય. ગમે એમ કરીએ તોય કંઈ ના થાય. હું ભણ્યો પાછું. એ સીધી બધા શિક્ષકો જે નોકરી કરતા હતા એમની સાથે મને નોકરી કરવાનો લાભ મળ્યો. એનું સાહેબ કંઈ ન થાય એવું નથી, આપણે કંઈક તો કરવું છે. અને એના માટે હું બધું કરવા તૈયાર છું. છોકરાઓની સાથે રમવાનો પીરિયડ ગોઠવી દીધો. છેલ્લો પીરિયડ શું? તો છેલ્લા પીરિયડમાં શિક્ષકો છે એ બાળકો સાથે રમશે. જે છોકરા હાજર એ બધા શિક્ષકો સાથે રમવાની મજા આવે એટલે બધા છોકરા રમવાનું શરૂ થઈ ગયું. સાહેબ હું મહેશ સરની ટીમમાં, હું અશોક સરની ટીમમાં, એટલે ઓટોમેટિકલી હાજરી વધી ગઈ. એટલે શાળાનો અભિગમ અગત્યનો હોય છે, શિક્ષકોનો અભિગમ અગત્યનો હોય છે. વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ અને એ આત્મવિશ્વાસ કેળવવાનું કામ છે આપણે શાળા કક્ષાએથી કરવાનું. ઘણી બધી શાળાઓમાં અર્લી બર્ડ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. આ આપણી 5મી મીટિંગ છે, જિલ્લા કક્ષાએ મીટિંગ અમે કરીએ છીએ. પહેલી અમદાવાદ ગાંધીનગર જિલ્લાની કરી હતી, બીજી સુરત જિલ્લામાં કરી હતી, બીજી રાજકોટ કરી હતી અને ચોથી પાલનપુર. લગભગ 4 જગ્યાએથી 5-5, 7-7 સ્કૂલો અમારી સાથે જોડાઈ ગઈ. અત્યારે ત્યાં આ કામ શરૂ થઈ ગયું છે. એ લોકો એમની સ્કૂલની બહાર 20/10 અર્લી બર્ડ આઈએસ સાથે એફિલિએટેડ છે એવું બોર્ડ મારે છે અને એમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. તો એમને અત્યારે એડમિશન ઘણા બધા વધી ગયા છે. જે બોર્ડ માર્યા પછી પેરેન્ટ્સ મીટિંગ કરી. વિઝ્યુઅલ જોતા હતા એમાં 1-2 સ્કૂલના પેરેન્ટ્સ મીટિંગના વિડીયો આવતા હતા અર્લી બર્ડ આઈએસના બોર્ડ સાથે હોય. ત્યાં હવે એડમિશન વધી ગયા છે. એટલે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ છે ને એ નાની ઉંમરથી ડેવલપ થાય. અને એ ક્યારે આવે તો નાનું કામ વિદ્યાર્થી કરે અને એમાં એને સફળતા મળે એટલે ખુશ થાય. આમ આપણે કંઈ બીજું વિશેષ નથી કરવાનું. એકવાર બાળક કોન્ફિડન્ટ બની ગયો ને, દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘી જો કોઈ વસ્તુ હોય આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ માણસ હોય એને તમે ગમે એટલો કંગાળ કરી કચ્છના રણમાં મૂકી ગયો ને એ ફરીથી જ્યાં પહોંચવાનો ત્યાં પહોંચી જાય. અને આત્મવિશ્વાસનો અભાવ હોય એને તમે કદાચ કરોડોપતિ બનાવી દો ને તો અમુક સમય પછી તમે મળવા જાઓ તો એનું અડધું અથવા એ લગભગ પૂરું કરી નાખ્યું હોય. એટલે આત્મવિશ્વાસ વિકસાવવાનું કઈ રીતે વિકસાવી શકાય? તો એના માટે અમે તમને ઘણી બધી સ્કૂલોની વાત કરી. એમાં એક સ્કૂલમાં હું પ્રિન્સિપલ સાહેબ, એમને સીબીએસસી, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાત મીડિયમ બધું ચાલે છે. અમદાવાદની આધારશિલા સ્કૂલ તે હું બેઠો હતો એટલે મારી હાજરી એમને બધાની સાથે મિટિંગ કરી અર્લી બર્ડ આઈએસ માટે. મને બોલાવ્યો એટલે સાહેબ એવી સૂચના આપી બધા પ્રિન્સિપાલોને, એમના એડમિન બધા આવ્યા કે તમે છે ને નબળા છોકરા હોય ને થોડાક બાજુમાં રાખજો અને જે હોશિયાર છોકરા હોય એ બધાને આપણે આ પ્રોજેક્ટમાં જોડશું. તો સાહેબ મને માફ કરજો, તમારા વચ્ચે બોલવું હોય. એક કામ કરજો, દરેક ક્લાસમાંથી હોશિયાર છોકરા હોય એને બાજુમાં રાખજો. આપણે આ પ્રોજેક્ટમાં નબળા છોકરાઓને જોડવાનું. તમને એમ લાગે છોકરા નબળા હોય, કયા છોકરા નબળા હોય? છોકરું 10મા ધોરણમાં ભણવાનું નબળું હોય, કદાચ 35% લઈએ, 40% લઈએ એટલે નબળું ભણવાનું. એવા કંઈક આઈએએસ છે, કંઈક આઈપીએસ છે જેને 10માં 2 ટ્રાય થઈ, 12માં 3 ટ્રાય પાસ થયા. તુષારભાઈ છે એ ચેતન સરના મિત્ર છે. તુષાર સોમેરા છે અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોલેજમાં લે. તુષાર સોમેરા એમને 10મા ધોરણમાં 2 સબ્જેક્ટ એવા હતા જેમાં એમને ફૂગડી લગાવી દીધી, 35% નહીં, ચડાવ પાસ થયા હતા. પણ અત્યારે તો આપણા ગુજરાતના સિનિયર આઈએએસ છે. એટલે નબળા બાળકો નબળા નથી હોતા, આપણે એને નબળા માની લીધા હોય એટલે એમનો આત્મવિશ્વાસ ઘટે. પછી આપણે બધાની વચ્ચે એમને એવી રીતે ટોક થાય કે અને કંઈ નથી આવડતું. નથી શિક્ષકો ચેક કરે, પેપર ચેક કરવાનું શરૂ કરે એટલે પહેલા એના માર્ક્સ નથી અને 8 જ આવશે. પછી ગમે તેટલી સરવાળો 8 કરે પાછું. છોકરાને 18 આવ્યો હોય તો 8 આપે. એટલે એમનો આત્મવિશ્વાસથી આપણે ડેવલપ કરી શકીએ. અને અમે આ પ્રોજેક્ટ અંતર્ગત એવો પ્રયત્ન કર્યો છે કે આત્મવિશ્વાસ વિકસે, મજા આવે, ભણવાની મજા આવે એવું ભણાવો. અહીંયા તમે ભણાવો છો એ બધા તમને અમે લેક્ચરો સિવાય આપણી છે ને અર્લી બર્ડ આઈએએસ ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે અર્લી બર્ડ આઈએએસ ગુજરાત અને ઇંગ્લિશ મીડિયમના બાળકો હોય તો અર્લી બર્ડ આઈએએસ આવી બે યુટ્યુબ ચેનલ છે. એની અંદર લેક્ચરો છે. તમારે ઘરે બાળકોને બતાવવો હોય અથવા સ્કૂલમાં બાળકોને બતાવો તેમાંથી ખાલી લેક્ચર એમને નહીં બતાવો. બાળકને તમે એવું કહેશો ને કે આજે હું તને જનરલ નોલેજ ભણાવું, નોટ લઈને બેસવાનું છે અને જનરલ નોલેજનો લેક્ચર તું જોઈ લે, પછી 10 માર્કની તારી ટેસ્ટ લઈશ, બધાય નોટ લઈને બેસજો. છોકરા આપણા રેગ્યુલર પીરિયડ કરતાં
આ પીરિયડમાં કેટલા અટેન્શનથી બેસે છે હું નોટ કરું છું. મેં પાછું આ 12 મહિનામાં બધા પ્રયોગો કર્યા છે અને પછી જ આ પ્રોજેક્ટ લઈને આવ્યો છે. છોકરા બહુ અટેન્શનથી ભણે, બહુ ધ્યાન રાખીને ભણે. અને મારા ઘરે જ મેં તમને ગઈકાલનું ઉદાહરણ આપ્યું. ગઈકાલે લગભગ એને 15-17 પેજ ભરીને ફૂલ સ્ટેપના 3.5 કલાક સુધી ઊભી નથી, 3.5 કલાક સુધી એ નથી જ રહી મારી દીકરી. હું ઘરે ગઈ અને મમ્મીએ કીધું બધું આ 9 વર્ષના પૂરા થયા, 9 વર્ષમાં પહેલી વખત એને આટલા પેજ ભરી દીધું. બાકી તો કેટલી વાર હું પ્રોત્સાહિત કરું, હું એમ કહું તારો ભાઈ નાનો હતો ને ત્યારે હું એને અમુક વાર ગણિતના દાખલામાં આનંદ કરેલું ને એટલે તો હું એમ કહું કે આ નોટ પૂરી કરી દે તો નવી નોટ લઈ દઈશ. તો હાથે કરાવું તો નોટ પૂરી કરી દે. આને કોઈ દી તોય પ્રોત્સાહન નહોતું કરતું, તોય કોઈ નોટ પૂરી કરી એવું ક્યારેય થતું નહોતું. રફ નોટ લઈને બેઠી હતી, 15 પેજ ભરીને એક દિવસમાં કોન્સ્ટન્ટ ઊભા થયા વગર લખી હજી 9 વર્ષની ઉંમર છે. 4થું ધોરણની પરીક્ષા આવશે કે હવે 5માં આવશે. આપણે તો પ્રોજેક્ટ 6થા ધોરણવાળા બધા રાખ્યો છે. અને શું કામ અર્લી બનાવે છે? તો આપણા છોકરાઓમાં કેલિબર, ગુજરાતના વિદ્યાર્થીઓમાં કેલિબર ખતરનાક છે. એમની કેપેસિટી છે એ બિલકુલ છે. યુપીએસસી રમતા પાસ કરે એવા ગુજરાતના વિદ્યાર્થીઓ હોય જ છે. પણ સમસ્યા શું છે તો કે આપણે એમને એટમોસ્ફિયર નથી આપતું. આપણે પેરેન્ટ્સ કે શાળા છે એમને ક્યારેય શાળા પ્રોત્સાહિત કે પેરેન્ટ્સ છે ક્યારેય નાની ઉંમરથી આપણે શું કહેતા 12 સાયન્સ પછી જીનીટ, એન્જિનિયરિંગ, આઈઆઈટી. તમને જાણીને આશ્ચર્ય લાગશે, તમને આઈઆઈટી ને એવા ઘણા બધા મળવા આવે છે. આઈઆઈટી પૂરી કર્યા પછી યુપીએસસી નો એટેમ્પ કોલેજ છે. એમબીબીએસ વાળા તો ઘણા બધા હોય જ છે. અને બીએ એમએસ ને બીએચએમએસ કરેલું તો જીપીએસસી માં 2 વર્ષ સુધી અમારી પાસે તૈયારી કરેલી. અને એના પછી અહીંયા અમલ થાય એના કરતાં પહેલેથી જ આ એક રસ્તો ખુલ્લો રાખ્યો હોય, એમના મગજમાં આ વિકલ્પ હોય અને આવી પ્રિપરેશન કરેલી હોય તો સમસ્યા ના આવે. એટલે અર્લી બર્ડ આઈએએસ પ્રોજેક્ટ લઈ આવવા પાછળનું રીઝન જ આ કે ગુજરાતમાં વિદ્યાર્થીઓની ક્ષમતા છે એમને એટમોસ્ફિયર મળી રહી એટલે અર્લી બર્ડ આઈએએસ નો પ્રોજેક્ટ લઈ આવ્યો. શા માટે આવ્યા? તો આ બહુ બધા વાલીઓ ભણવા તમે અત્યાર સુધીમાં લગભગ 7,000 સરકારી કર્મચારી આવ્યા. હું ભણાવું તો સ્પર્ધાત્મક પરીક્ષામાં 2011 થી ભણાવું. તો 2011માં જે મારી પાસે ભણીને લાગ્યો તો એના દીકરા દીકરીની ઉંમર અત્યારે 10, 12 વર્ષ, 15 વર્ષની છે. તો એ બધા ડિમાન્ડ કરતા હતા કે અમારા દીકરાઓ માટે કંઈક આપો. હું જીકેની બુક આપતો. અમે તમને જે કીટ આપી છે ને એમાં 3 બુક છે. એમાં 2 બુક છે અમે અત્યારે રેગ્યુલર જીપીએસસી, યુપીએસસી કે પીએસઆઈ કે ટેટ કે એવી તૈયારી કરવા માટે ને એમને આપીએ છીએ જે ડબલ કલરની છે. અને એક ત્રીજી બુક ઇંગ્લિશ મીડિયમની અલગ છે. એવી બુક આપણે અર્લી બર્ડ આઈએએસના વિદ્યાર્થીઓને આપવાના. એ હંમેશા 4 કલર રહેશે. એ 4 કલર થઈ છે. તમને 3 બુક એટલા માટે આપી છે, 2 જીકેની છે જે અમે રનિંગ અત્યારે તૈયારી કરે એને આપી છે. અને ત્રીજી બુક જે જીઓગ્રાફીની છે 4 કલરની છે એ અર્લી બર્ડ આઈએએસના બાળકો માટે એવી બુક બનશે. તમે કદાચ નજર કરવી હોય તો અત્યારે આપણી કીટમાં છે. એ 4 કલર છે અને એમાં એવી જોગવાઈ રાખી છે કે લગભગ 33% વધારે તો ઇમેજ હોવી જ જોઈએ. કોઈ પણ કન્ટેન્ટ આવે એટલે કન્ટેન્ટની સામે ઇમેજ હોવી જોઈએ એટલે બાળકને ગમે. અને પછી ઇમેજ રીતે સાયકોલોજીકલી સેટ કરી છે કે આ ચેપ્ટર તો એ ચેપ્ટરમાં કેવા કલરની ઇમેજ હોવી જોઈએ ત્યાં સુધી ધ્યાન રાખવું જોઈએ. ડિઝાઇનરે એવો સિલેક્ટ કર્યો છે કે એ જીપીએસસી જાણતો હોય, યુપીએસસી જાણતો હોય, સ્કૂલના બાળકોને જાણતો હોય એટલે એ પ્રમાણે ડિઝાઇન બનાવ્યા અને પુસ્તક એ પ્રમાણે બનાવ્યા છે. અને બધા જ પુસ્તક 4 કલર આપવાના વિદ્યાર્થી ભણે ત્યાં સુધી. અને દરેક તબક્કે 6 તબક્કામાં બનાવ્યો કોર્સ આખો. શું કામ 6 તબક્કા નક્કી કર્યા? એક જ કોર્સ આખો બનાવેલો આપી દઉં તો તમે 5 વાર સુધી બતાવજો, જેમ બતાવજો સ્કૂલને આપી દઉં તો કામ પૂરું થઈ જાય. તો રિઝલ્ટ આવે. આપણે કામ કરીએ તો રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવું ગમે એટલે આમાં આપણે આઉટપુટ જોઈએ. એટલે 6 તબક્કા બનાવ્યા. દરેક તબક્કામાં પાછો અમે ફોલોઅપ ચાર્ટ બનાવ્યો. હું હાર્ડ કોપીમાં એમાં એક ફોલોઅપ ચાર્ટ એ આપ્યો ઝેરોક્સમાં કે 277 લેક્ચર છે એ બેઝ 0 છે. તો બેઝ 0 જ્યારે વિદ્યાર્થી ભણે છે ત્યારે પહેલો લેક્ચર એને કઈ તારીખે જોયો, એ પહેલા લેક્ચરમાં 10 માર્કના પાછળ પ્રશ્ન હશે તો એ પ્રશ્ન એમની ટેસ્ટ એને આપી દેવાની કેટલા માર્ક્સ આવ્યા, ત્યાં પેરેન્ટ સાઇન કરશે. અને સ્કૂલમાં પ્રોજેક્ટ લાગુ કર્યો હોય તો ક્લાસ ટીચરે સાઇન કરશે. અને સ્કૂલમાં આપણે ફરજિયાત આની એક નોટ એ બનાવડાવશું. જેમ મેથ્સની નોટ છે, એસએસની નોટ છે, સાયન્સની નોટ છે, એવી જ રીતે એક ઈબીઆઈની અર્લી બર્ડ આઈએએસની નોટ બનાવડાવવાની ફરજિયાત. અને બાળકનો ઇન્ટરેસ્ટ વાસ્તવિક રીતે વધે. અને આ બધું છે, આ બધા વિચારો છે એ તમારા જેવા સંચાલક મિત્રોના છો. કારણ કે મારી પાસે અમે શું ઓનલાઈન ભણાવવાના હતી, ઓફલાઈન ભણાવવાના હતી, તમે સીધા કોર્સ તૈયાર કરી શકીએ. અને પછી હું કહું કે આમાં શું સુધારો કરો તો આવું કંઈક કરો, અમારો રોલ ક્યાં, અમારે શું કરવાનું, ફોલોઅપ કેમ કરશું. એટલે એ બધા સૂચનો આવે ને, સૂચનો મુજબ છેલ્લા 1.5 વર્ષથી બધા ચેન્જીસ ચાલતા. અને પછી આખો જે પરિપાક રૂપે તૈયાર કરેલો કોર્સ છે એ હું તમારી પાસે લઈ આવ્યો. એટલે આવું ફરજિયાત રાખ્યું છે. ફેઝ 0 ના બધા લેક્ચર જોવે જે બાળક
શિક્ષકની સહી હોય એને ફેઝ 1 માં એડમિશન આપવાનું, નહીતર નહીં આપવાનું. ભલે એટલે મૂકીને ગયો છે, આખો કોર્સ નથી આપવાનો. આપણે એને તૈયાર કરવો છે ખરેખર. અને જે સિન્સિયર રહે, રેગ્યુલર રહે, એને જ આગળ લઈ જવાનું. નહીં તમે લઈ જવાનું. સ્કૂલમાં તમે ના પડો કે આ વર્ષે ફેઝ 0 ચાલુ છે, 1 નહીં પડે, તો ઓટોમેટિકલી બીજા વર્ષે ફેઝ થઈ જાય. શું હવે અર્લી પણ આઈએસ છે શું? તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાળકને 10મા ધોરણથી 12મા ધોરણથી અલગ અલગ તબક્કે આપવાની શરૂ થવાની કન્ફર્મ છે. જી આપવા જાય, નીટ આપવા જાય, તો એ એક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા છે. તો એમસીક્યુ બેઝ પરીક્ષા છે, એનો સામનો કેમ કરવો, એની મેન્ટાલિટી અત્યારથી ડેવલપ થાય. ભવિષ્યમાં નાની નાની સરકારી નોકરીઓથી લઈને મોટી મોટી સરકારી નોકરીઓ કોઈ પણ એ અમે તૈયારીઓ કરાવીએ છીએ. એમાં એવું છે કે અમે ક્લાસ 3 હાઈકોર્ટના પટ્ટાવાળાની તૈયારી કરાવીએ છીએ, અને હાઈકોર્ટની અંદર સિવિલ જજની વેકેન્સી આવે તો સિવિલ જજની ઓનલાઈન તૈયારી કરાવીએ છીએ. એટલે ક્લાસ 3 થી લઈ અને સિવિલ જજ સુધીની જીપીએસસી યુપીએસસી તો કરી, પણ સિવિલ જજની તૈયારી કરાવીએ છીએ. એટલે પ્રિપરેશન અમે બધી જ કરાવીએ છીએ. તો આ બધી તૈયારીઓ માટે બાળક નાની ઉંમરથી સક્ષમ બને. અને એમાં એવું નથી કહેતા કે આ તલાટીનો ઇતિહાસ છે. આપણે શું કરીશું, નાનું બાળક છે એટલે એને જીકે ભણાવીએ છીએ એ રીતે જ ભણાવીશું. ઇતિહાસ તો બેઝ 0 ની અંદર એને 10 લેક્ચર ઇતિહાસના આપીશ, જેનાથી એનો ઇતિહાસમાં રસ વધે. અને એમાં ઇતિહાસમાં બીજું શું હોય, એ બીજા વર્ષે આવે. પહેલા વર્ષે પુસ્તક એટલું જ આવે, જેટલું એને ભણાવવાનું એટલું જ કન્ટેન્ટ એને 4 કલરની બુકમાં આપવાનું. ત્રીજા વર્ષે જેટલું ભણે એટલું જ પાછું પુસ્તક. દરેક લેક્ચરના અંતે 10 માર્કની ટેસ્ટ, બીજા વર્ષે 15 માર્કની ટેસ્ટ. બાળક હવે ટેવાતું જાય. પહેલા વર્ષે 30 મિનિટના લેક્ચર, બીજા વર્ષે 30 મિનિટના લેક્ચર, ત્રીજા વર્ષે લેક્ચર 40-45 મિનિટના થઈ જાય, પછી 50 મિનિટના થઈ જાય. પછી બાળક ટેવાઈ ગયું છે. પછી શું થવાનું, પછી આપમેળે ભણતો થઈ જવાનો છે. તો પછી એને ક્રમે 5મા અને 6થા વર્ષમાં હું 75 મિનિટ અને 90 મિનિટ સુધી લેક્ચર લઈ જઉં છું. અને 5મું અને 6થું વર્ષ એટલે રિયલી જીપીએસસીની તૈયારી, યુપીએસસીની તૈયારી. 5મું 6થું વર્ષે 2 વર્ષની તૈયારી કરે એટલે જીપીએસસીની યુપીએસસીની પ્રિલિમિનરીનો પૂરેપૂરો સિલેબસ એમાં આવી જશે. આજે અમે ક્યાં છીએ તો 7000 થી વધારે સિલેક્શન આજ સુધી જ્ઞાન એકેડમી, જ્ઞાન લાઈવમાંથી થઈ ગયા છે. સરકારમાં કાર્યરત છે. 500 થી 1000 ક્લાસ 2 ક્લાસ 1 ઓફિસર છે, અને બાકી બધા કર્મચારીઓ છે. અને અત્યારે શિક્ષકની ભરતી ચાલુ છે. તમે તો શાળા સંચાલકો છો એટલે તમે બધા પરિચિત હશો. તો હું એવું ગેરંટી મારી કહી શકું છું કે અત્યારે જે 20-25 હજાર શિક્ષકોની ભરતી લેવાય છે, એમાંથી ઓછામાં ઓછા 4000 શિક્ષકો જ્ઞાન એકેડમી, જ્ઞાન લાઈવ પાસે ભણેલા હશે. અને 25,000 જે હાજર થશે એ બધા તમે પૂછશો, કોઈ પણ શિક્ષક હાજર થાય તૈયારી કરે એને તમે પૂછો કે જ્ઞાન એકેડમી, જ્ઞાન લાઈવ, તો મહેશ આદુરિયા, ચેતન પટેલ, એ બધા અમને નામથી ઓળખતો છે. એને તૈયારી કદાચ અમારા કોર્સમાં જોડાઈ ના કરી હોય તો એને મારી યુટ્યુબ ચેનલ પર જોઈ જશે. એને મારી ટેસ્ટ એપ્લિકેશનમાં જઈને ટેસ્ટ તો આપી જશે. બધા જેટલા શિક્ષકો હાજર થશે એ બધા. એટલે આ 7000 નો આંકડો છે, જો આ 4000 કરી છે તૈયારી કરી છે દિશે તો તમે જાણતા હશો. એટલીસ્ટ યુટ્યુબમાં આયા તો હોય. કોઈ પણ શિક્ષક હોય અત્યારે તમારી સ્કૂલમાં કે કોઈ ફોર્મ ભર્યું હોય શિક્ષકનું, તેને તમે પૂછો તો આઈડિયા હશે. 50 થી વધારે પુસ્તકોનું પબ્લિકેશન કર્યું છે. એમાંથી 2 પુસ્તક તમને અત્યારે નમૂના રૂપે આપેલી છે. ગુજરાત કરી છે અને ભારત કરી છે. એ નાના બાળકો માટે નથી, હું સ્પેસિફાઈ કરું છું. એ અત્યારે જે તૈયારી કરે ને એને અમે આપીએ છીએ, પણ તમને સેમ્પલ તરીકે જીકેની બુક છે એટલે બતાવવા માટે આપી છે. અલગ કેમ પડે છે સમજાય. ત્રીજી બુક આપી છે અર્લી બર્ડ આઈએસ માટેની છે, એટલે એની ઉપર અર્લી બર્ડ આઈએસ લખ્યું છે, ઓલા બે ઉપર જ્ઞાન લાઈવ લખ્યું છે. 150 થી વધારે મિત્રોનો અમારો સ્ટાફ છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમે પિકનિક ઉપર ગયા હતા, એના ફોટો છે. આ ખાલી ફેકલ્ટી મિત્રોના ફોટો છે. એ બધા હાજર નહોતા. અને અમે ક્લાસ 3 થી લઈ અને સિવિલ જજ સુધીની તૈયારી કરાવીએ છીએ. ઓફલાઈન પણ ભણાવીએ છીએ અને ઓનલાઈન પણ ભણાવીએ છીએ. ઓફલાઈન લગભગ રોજ 800 ની આસપાસ ઉમેદવારો આજની તારીખે ગાંધીનગરમાં તૈયાર કરે છે, તૈયારી કરે છે અમારા ઓફલાઈન સેન્ટર ઉપર. અને ઓનલાઈનમાં તો લગભગ રોજ 10,000 થી વધારે પેઇડ સ્ટુડન્ટ અમારી એપ્લિકેશનમાં મળે છે ડેઈલી. અમે જ્યારે જ્ઞાન લાઈવ શરૂ કર્યું હતું આજથી 5 વર્ષ પહેલા 2020 ના જાન્યુઆરી મહિનામાં જ્ઞાન લાઈવ શરૂ કર્યું. ત્યારે 400 ચોરસ ફૂટની નાની એવી ઓફિસમાં જ્ઞાન લાઈવ શરૂ થયું હતું. 400 ચોરસ ફૂટની રેન્ટેડ ઓફિસ હતી. હું એક સરકારી નોકરી કરતો હતો, ચેતનભાઈ સરકારી નોકરી કરતા હતા, ચેતનભાઈ ક્લાસ 2 હતા. અને ત્રીજા ભાગીદાર અમારા તરલ પટેલ છે, એ જોબ નહોતા કરતા, એમને રિઝાઇન મૂકી દીધી, પણ એમના વાઇફ બેંકમાં ઓફિસર આજે છે. તો ત્રણેય સરકારી નોકરીથી ત્રણેયના પાસે ઓફલાઈન ક્લાસે હતા.
એટલે ઓનલાઈન સેટઅપ તો એવું વિચારીને કર્યું હતું કે ત્રણેયને એડિશનલ કંઈક થોડી ઘણી ઇન્કમ વર્ષે મળી એમ વિચારીને ઓનલાઈન અમે શરૂ કર્યું હતું. એ ઓનલાઈન આજે વર્ષે 25 કરોડ રૂપિયાનો બિઝનેસ અમે એમાં કરીએ છીએ. પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને 5 વર્ષ થયા અને 400 ચોરસ ફૂટની રેન્ટેડ ઓફિસથી શરૂ થયેલી ઓફિસ અત્યારે 11,000 ચોરસ ફૂટની કંપનીની માલિકીની અમારી ઓફિસ છે અને એમાં બધા કર્મચારીઓ દર્શિત કામ કરે છે. એટલે શું છે, ડ્રીમ અમે જોઈએ છીએ ત્યાં સુધી પહોંચવા માટે પાછા સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. બીજું વિશેષ એ છે કે અમારો ઉછેર અમારા પેરેન્ટ્સે કર્યો એ દરમિયાન એવું શીખવેલું છે કે કોઈની પાસેથી રૂપિયો ચાર્જ લઈએ ને તો ₹1 વળતર આપવાની ટેવ હોય તો જ લેવા, નહીં તો મફત આપવા. અને શરૂઆતમાં મેં જ્ઞાન એકેડમીની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. લગભગ 1.25 લાખ સબસ્ક્રાઈબર થયા ત્યાં સુધી મેં અત્યારે એક પેઇડ કોર્સ ભારત નહોતો લીધો. તો ઘણા બધા એમ કહેતા હતા કરો સાહેબ કંઈક શરૂ કરો. એટલે મેં કીધું મારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું નથી કે હું ₹5 ₹10 ચાર્જ કરું પૂરતું વળતર આપીશું. અને અત્યારે તો હું ઓફલાઈનમાં ભણાવતો હોઉં છું ને એ કેમેરાથી રેકોર્ડ કરવાનો અને યુટ્યુબમાં ચડાવવાનો. ગુજરાત છોડ અને બહુ બધા વ્યૂ આવતા હતા. ગુજરાતમાં કોઈ નહોતું મૂકતું 2 કલાકના લેક્ચર. ત્યારે જ્ઞાન એકેડમીએ 2 કલાકના ક્લાસરૂમમાં ભણાવતા લેક્ચરો મૂકવાના શરૂ કર્યા. અને પછી અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું એટલે ઓનલાઈન શરૂ કરી. તો ઓનલાઈનમાં આજે કોઈને અસંતોષ રહે એવું ના હોય. અને જનરલી કેવું હોય કે આપણે 28 દિવસનું રિચાર્જ કરાવીએ વોડાફોનનું, પછી 29મા દિવસે વાપરવું હોય તો કોઈ વાપરવા ન જ દે, સ્વાભાવિક છે. એમ આ રિચાર્જ જ છે. અમારી 12 મહિનાનો કોર્સ લીધો કોઈ ઘણા બધા મિત્રોએ કોન્સ્ટેબલનો 12 મહિનાનો કોર્સ લીધો. પરીક્ષા 12 મહિનામાં આવી જશે એવું વિચારે. પરીક્ષા નથી આવી. પરીક્ષા 15 જૂને આવી. એટલે ઘણા એને ફેબ્રુઆરી મહિનામાં વેલિડિટી પૂરી થઈ, ઘણા માર્ચ મહિનામાં પૂરી થઈ, ઘણા અત્યારે એપ્રિલ મહિનામાં પૂરી થઈ. એ બધાની વેલિડિટી મેં 15 જૂન સુધી અત્યારે વધારી દીધી. ₹1 વધારવાનું ચાલુ કર્યું. શું કામ? એ બધા છોકરા અમારા ઉપર વિશ્વાસ રાખીને આવ્યા હતા ને. હવે હું કહું તો એ મને ₹500,000 નવા ભરી દેવાના છે. સાહેબ મને 3 મહિના વધારે ₹1,000 ભરતો. એવા 1000 નથી જોતા. મને પાસ થાય ને એ મારા માટે નથી. અમારું પરિણામ બોલવું જોઈએ. એટલે બધા છોકરાએ પાસ થશે ને તેથી કહેશે કે સાહેબ છેલ્લા 3 મહિના મને ખબર હતી તમે બંધ કરતો તો કોઈ વાંધો નતો. મને બધું ભણી લીધું હોય, બધે નોટે બનાવી દીધી હોય, બંધ કરતો તો કોઈ સમસ્યા નથી, પણ હું ચાલુ રાખું તો એને કંઈક લાભ થશે એ મને ખબર હતી. એટલે બધાની વેલિડિટી વધારે થઈ જાય. અને 15 જૂન નહીં મેં એવું કીધું છે આપણે 30 જૂન સુધી વધારે. આપણે બધી સિલેક્શન જોઈએ છે. કદાચ 15 જૂનની પરીક્ષા છે એમ કે 25 જૂન છે, 15 જૂન સુધી પાછી ફરતી વધારવી છે. આપણે 30 જૂન સુધી વેલિડિટી વધારવી હોય. એટલે આમાં તો અમે ધારી સફળતા મેળવી લીધી છે. પણ પછી આ બધા જે અમારી પાસેથી સરકારી નોકરી લાગે ને એ બધાના દીકરા દીકરીઓના એ પ્રશ્નો હતા. એટલે હવે મારે કંઈક કરાવડાવું, શું કરાવશો? એટલે મગજની અંદર આવ્યો એ પ્રોજેક્ટ છે, અર્લી બ્રાયર્સ છે. આ મારા થોડા સિલેક્શનના ફોટોગ્રાફ્સ છે. અમુક અપવાદરૂપ સંજોગોમાં તો એવું થયેલું છે. આ પુસ્તકો છે કે આખા ગુજરાતમાં 141 જગ્યા હોય. GSની છેલ્લી ભરતી 2022માં થઈ ત્યારે ઓલ ગુજરાતમાં 141 જગ્યા હતી. તો 79 જ્ઞાન એકેડમી જ્ઞાન લાઈવના ઉમેદવાર હતા. GPSCની ભરતી હતી ક્લાસ 2ની ગુજરાત એજ્યુકેશન સર્વિસ. કુલ 141 જગ્યા આખા ગુજરાતમાં હતી. અમારે ત્યાંથી સિરિયસ તૈયારી, બધા શિક્ષકોએ સિરિયસ તૈયારી કરી એટલે અમારે ત્યાંથી સિલેક્શન આવ્યું 79. અને એમાં તો મીડિયા મેટરે કરી ગઈ. બધા મીડિયાવાળાએ આ વસ્તુ ચગાવી હતી. પછી હમણાં જ રિસન્ટલી અત્યારે એની ભરતી થઈ સ્ટાફ પ્રિન્સિપલ ઉપરથી લગભગ 150ની આસપાસ એ લીધો ને ગવર્મેન્ટ. હા મારી ખ્યાલ છે હું તમને કીધું 150 આસપાસ આખા ગુજરાતમાં એને પ્રમોશન દીધો છે. બધા પાસ થયા છે. તેમાં 100+ જ્યાં એકેડમી જ્ઞાન લાઈનમાં છે. આજે આ રિઝલ્ટની વાત છે. 15 દિવસ પહેલા રિઝલ્ટ આવ્યું. ધવલભાઈ પાછળ કટાડે. એટલે અમે રિઝલ્ટ પહેલેથી આપીએ છીએ, પણ નાના બાળકો માટે કંઈક કરવું હતું એના માટે અમે લઈએ. અર્લી પણ IAS છે અને નામે ખૂબ વિચારી રાખ્યું છે. એના માટે કામે બહુ વધારે વખત ચાવવું પડે તો વધારે વખત ચાવીને કરીએ છીએ. કારણ કે નાના બાળકને આપવું છે ને એટલે ખૂબ વિશેષ વિચાર કરવો પડે છે. એટલે એ પ્રમાણે તૈયાર કરીએ છીએ. હવે શું અમે આપીએ છીએ તો બાળકને શું મળે છે તો ફેઝ 0ની અંદર 277 HD ક્વોલિટીના અમે લેક્ચર આપીએ છીએ. એ અલગ અલગ સબ્જેક્ટના હોય છે. પછી જેટલા લેક્ચર આપું છું બધા લેક્ચરનું મટીરિયલ 4 કલરમાં, એટલે હાર્ડ કોપીમાં વાંચવું હોય તો મટીરિયલ પણ હોય, વિડીયો સ્વરૂપે જોવું હોય તો લેક્ચર પણ હોય. પછી રેગ્યુલર કરંટ અફેર્સ આપીએ છીએ અમે. નાના બાળક માટે જરૂરી હોય એવું કરંટ અફેર્સ. કરંટ અફેરથી આપણે પરિચિત હોતા નથી. ઘણી બધી વખત મીડિયાવાળા સ્કૂલમાં પહોંચી જાય પછી સરકારી શાળામાં આવું બતાવતા હોય છે. શિક્ષકને જેમ પૂછે કે ગુજરાતના રાજ્યપાલ કોણ છે, એનું માથું ભરવાનું તો એવું થાય. નાના બાળકોને આવું ન થાય.
ગુજરાતનો રાજ્યપાલ નહીં પણ અમેરિકાનો પ્રેસિડેન્ટ કોણ છે એ છોકરું 7મું ભણતો હોય ત્યારે કે એવું એમના માટે જરૂરી છે. પરીક્ષામાં નથી પૂછાવાનું એટલું, પણ કરંટ બાબતોથી એ લોકો અવગત હશે ને તો કોન્ફિડન્સ આનાથી જ વધે છે. તમારી પાસે નોલેજ અલગ અલગ પ્રકારનું છે તો આત્મવિશ્વાસ તમારો વધવાનો. તો આમાં આપણે દર 15 દિવસે એકવાર કરંટ અફેરનું લાઈવ સેશન આપવાનું. એ સાંજના સમયે રાખીએ એટલે બાળકને એના પેરેન્ટ્સ બંને હોય સાથે બંને જોઈ શકે. ટેસ્ટ એટ ધ એન્ડ ઓફ ઈચ લેક્ચર, દરેક લેક્ચરના અંતે ટેસ્ટ આપી છે. અને ટેસ્ટમાં પાછું એવું રાખ્યું છે કે નાની ઉંમરના બાળકો છે તો 10 માર્ક, પછી 15 થઈ જાય, પછી 20 પછી 25, છેલ્લે જીપીએસસી યુપીએસસી વાળું સ્ટેજ આવે ત્યારે 30 માર્ક. ક્રમે પ્રશ્નની સંખ્યા વધારી છે. અને પછી ટેસ્ટ તો આપી દીધી મેં, પણ ઘણા બાળકોને એવું થાય ટેસ્ટ આપ્યું હોય એમાં ક્યાંક 2 પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછ્યા હોય તો જવાબ ના આવડે, ખોટા પડે જવાબ. તો એ ટેસ્ટનો વિડીયો સોલ્યુશન, ટેસ્ટ તો દેવા નહીં, પછી ટેસ્ટના જે ફેકલ્ટીએ ચેપ્ટર ભણાવ્યું છે, જે ફેકલ્ટીએ ક્વેશ્ચન આપ્યા છે, એ જ ફેકલ્ટી પાછું ટેસ્ટનું વિડીયો સોલ્યુશન આપ્યું અને એને કોઈ પ્રશ્ન નથી આવડ્યો તો એમાંથી એ જોઈ શકે. આ જ વસ્તુ છે, ફરી અલગ પ્રેઝન્ટેશન છે. અને આ વેલ્યુ એડેડ સર્વિસીસ છે. આમાં યુપીએસસી જીપીએસસી ની તૈયારી એ બે તો આપીએ છીએ, એની સાથે વેદિક મેથ્સ છે. માની લો કે કોઈ શાળા અમારી સાથે જોડાઈ તો શાળાના ડિજિટલ બોર્ડમાં આ એક્સેસ આપણે આપીએ છીએ. એના માટે વિન્ડોઝ એપ બનાવી છે અલગ. પછી શાળાના દરેક બાળકને એક મટીરિયલનો હાર્ડ કોપીમાં સેટ મળે છે અને શાળાના દરેક બાળકના ઘરના કોઈ એક ફોનમાં, એના ફાધરના કે મધરના ફોનમાં આખી એપ્લિકેશન આખા વર્ષ માટે ચાલે એવું એક્સેસ આપીએ છીએ. હવે માની લો કે શાળાએ શરૂઆત કરી, આ પ્રોજેક્ટ તો આપણે 6થા ધોરણથી લાગુ કરવાના, પણ શાળામાં 2જા, 3જા, 4થા, 5માના બાળકો હોય, પહેલા ધોરણના બાળકો હોય, તમારે એબેકસ શરૂ કરવું. એબેકસમાં અહીંયા ખાસ એટલે આપ્યું છે કે ઓલા 1000 રૂપિયા આપવા પડતા હતા એબેકસ માટે, એના કરતાં ઇન્સ્ટ્રુમેન્ટ બાળક પાસે મંગાવી લે, વિડીયો તમને સીધા રેડી જાય પછી એક ટીચરને બાજુ ઉભા રાખો, વિડીયો બતાવે, થોડુંક સુપરવિઝન કરે એટલે બાળકને એબેકસ સુધી ક્લાસમાં શરૂ થાય. આને ગ્રામમાં ઇન્ક્લુડ કરી દીધું, વેદિક મેથ્સ ઇન્ક્લુડ કરી દીધું છે. વેદિક મેથ્સ એવું નથી કે હું તબક્કાવાર જ આપીશ. બેઝ 0 ની અંદર મેં વેદિક મેથ્સના 5 જ લેક્ચર આપ્યા, પણ શાળામાં વિદ્યાર્થીઓને વેદિક મેથ્સમાં રસ પડ્યો અને સ્કૂલ છે મારે તમારે 25 લેક્ચર બતાવી દેવા છે વેદિક મેથ્સના. એ બધા લેક્ચર અંદર હશે. સ્પોકન ઇંગ્લિશ એ આપ્યું, બેઝ 0 ની અંદર 5 જ લેક્ચર હશે, પણ તમે ઈચ્છો મારે તો બધા જ બતાવવા છે સેશન, આગળના બધા બતાવી દેવા છે તો તમે બતાવી શકો. સ્પોકન ઇંગ્લિશ છે, સાયન્સ એક્સપેરિમેન્ટ છે. સાયન્સ એક્સપેરિમેન્ટ આપણે લાઈવ બતાવવાના છે દર 15 દિવસે, એ એક વખત લાઈવ આવશે. પર્સનાલિટી ડેવલપમેન્ટના અમુક સેશન હશે. મેથ્સનું સેશન છે અમારું. હમણાં સાહેબ અહીંયા સંચાલન કરતા હતા ને એ સરસ મેથ્સ ભણાવે છે. તો જોઈએ આપણે સાહેબ કઈ રીતે. તો કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરતા પહેલા આપણે શીખીશું. પહેલા એકદમ શાંતિ દરેક સ્ટેપ શીખીશું અને પછી તમે એની અંદર બાકા શીખી બોલાવશો એ ફાઇનલ. બરાબર? તો ચલો આપણે શીખીએ. કોઈ પણ સંખ્યાનો 11 સાથે અથવા 11 વડે ગુણાકાર કરવા આપણે શું કરવાનું છે? માની લો કે હું તમને એમ કહું છું કે 23 નો 11 સાથે ગુણાકાર કરવો છે. 23 નો 11 સાથે ગુણાકાર કરવો છે. તો સાહેબ આપણે શું કરીએ? જો કાયદેસર ગણવા જઈએ તો આનો ગુણાકાર આ રીતે થાય 23 ગુણ્યા 11. સાહેબ આ એકમ અને દશકના માનમાં આપણે એક શૂન્ય મૂકવું પડે. 1 તરી 3, 1 દુ 2. પછી આ બીજા એકનો વારો 1 તરી 3, 1 દુ 2. મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે ગુણાકારની અંદર આ બંને વચ્ચે સરવાળો થાય. સાહેબ 0 + 3 3 થાય, 3 + 2 5 થાય અને અહીંયા 2 વત્તા કશું જ નહીં એટલે ખાલી 2 જ થાય. એટલે 23 ગુણ્યા 11 નો જવાબ 253 આવવો જોઈએ અને 253 આવે તો જ આપણી ટ્રીક સાચી. તો જોઈએ સાહેબ કઈ રીતે ગણીશું. તો જ્યારે કોઈ પણ સંખ્યાનો 11 જોડે ગુણાકાર કરવો હોય ત્યારે આપણે 2 અને 3 આ 23 ની અંદર 2 અને 3 વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરાવવાનું. બે વચ્ચે થોડો ગેપ બનાવી દેવાનો. બગડો તો આવશે અને તગડો પણ આવશે, પણ આ જે વચ્ચે ગેપ પડ્યો છે એની અંદર શું મૂકવાનું કે જેથી જવાબ સાચો છે. તો મિત્રો આ પગડો એમના એમ મૂકી દેવાનો, આ તગડો એમના એમ મૂકી દેવાનો અને આ વચ્ચેના ગેપમાં આ 2 અને 3 નો સરવાળો કરવાનો. મિત્રો 2 + 3 આ બંનેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો. તો 2 અને 3 આ બંનેનો સરવાળો 5 થાય તો વચ્ચે મિત્રો આપણે 5 મૂકી દેવાનો એટલે સીધો જ આપણો જવાબ 253 આવી જાય.
અને આવો જલ્દી જવાબ આવે એટલે આપણું પણ મિત્રો મોરબની સંગાત કરે હો ભાઈ. કઈ રીતે મોરબની સંગાત કરે તો જુઓ. આ બધાય એકદમ સિમ્પલ રીતે 11 નો ગુણાકાર છે. હજુ એક જોઈએ ચલો, કોઈ વાંધો નહીં. માની લો એટલે આ છે ને નાના બાળકોને ધ્યાનમાં રાખી અમે પીપીટી એ પ્રમાણે બનાવીએ છીએ અને મટીરિયલ એ પ્રમાણે બનાવીએ છીએ. એને ગમે બીજું કંઈ એને કંટાળો ન આવે. અને કંટાળા કરતા વધારે શું છે ખબર છે, આવું જોવે ને એટલે ખુશ થઈ જાય છે. અને હું પાછા પ્રકાશ સર જેટલા સેશન ઉતારે ને એ બધા પાછા ઘરે કહું કે આટલા લેક્ચર ઉતરા છે એટલે એ પછી લઈને બેસી જાય કે આ તો હું જોઈ છે. અને અમે એને જિલ્લાઓમાં રસ કર્યો છે તો જિલ્લાના જેટલા સેશન ઉતરે એ બધા જિલ્લાના સેશન જોવા બેસી જાય છે. છે હજી 5મા ધોરણમાં. આ અમુક સ્કૂલના નામ છે જે શાળાઓએ અમારી સાથે ટાઈઅપ કરી લીધી છે. ટાઈઅપ આપણે એક MOU સાઇન કરીએ છીએ, એક ફાઇનાન્સ એગ્રીમેન્ટ સાઇન કરીએ છીએ. અને જે શાળા અમારી સાથે જોડાય એ શાળાના એન્ટ્રન્સ ઉપર એક 20/10 નું એફિલિએટેડ વિથ અર્લીબર્ડ IAS એવું એક બોર્ડ મારી દીધી આપણે. આ થોડી સુરોના નામ છે, થોડી સુરતની છે, ભાવનગર છે, બનાસકાંઠા છે, મોરબી છે, વાવથરા છે, સુરત છે. લગભગ 17-18 સુધીની સ્કૂલો જોડાઈ ગઈ છે. એના પછીની જે બધા સાથે ચર્ચા ચાલુ છે. એક તમે પેરેન્ટ્સ તરીકે તમે વિચારો તમારા દીકરા દીકરીને જે શાળામાં ભણતા હોય એ શાળામાં આવો પ્રોજેક્ટ મળે છે તો એ શાળા બધા સ્વાભાવિક છે બધા પેરેન્ટ્સ એને વધારે પ્રિફર કરશે. અને ઇંગ્લિશ મીડિયમ માટે અલગ કન્ટેન્ટ છે, ગુજરાતી મીડિયમ માટે અલગ કન્ટેન્ટ. આ બોર્ડ છે એડવર્ટાઇઝમેન્ટ છે. એડવર્ટાઇઝમેન્ટ આપણે કેવી મૂકીએ છીએ? આપણા વિસ્તારની એકમાત્ર શાળા કે જેમાં શાળાના અભ્યાસક્રમની સાથે જ અર્લીબર્ડ IAS પ્રોગ્રામ હેઠળ UPSC, GPSC, વેદિક મેથ્સ, સ્પોકન ઇંગ્લિશ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કરંટ અફેર્સ તથા સાયન્સ એક્સપેરિમેન્ટ શીખવવામાં આવે છે. શાળામાં તમને સ્માર્ટ ક્લાસરૂમ, એડવાન્સ સાયન્સ લેબ, લાર્જ પ્લેગ્રાઉન્ડ, મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્પ્યુટર લેબ, શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ સવારમાં હળવો વ્યાયામ, નવોદય તથા CET એક્ઝામની તૈયારી, વિવિધ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી, સમયસર રિવિઝન માટે વીકલી એક્ઝામનું આયોજન અને રેકોર્ડ બ્રેકિંગ રિઝલ્ટ જોવા મળે છે. ટૂંકમાં આપણા બાળકના અપ્રતિમ વિકાસને સમર્પિત શાળા એટલે જ આર્ય વિદ્યાલય. આજે જ રૂબરૂ મુલાકાત માટે પધારો. વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. આપણા વિસ્તારની એકમાત્ર શાળા એક આ એડવર્ટાઇઝ અમે બનાવી દઈએ છીએ ત્યાંથી એડિટ કરી તમારી પાસેથી ક્લિપ્સ મંગાવી છીએ અને પછી એ એડવર્ટાઇઝને તમારા વિસ્તારમાં રને અમે કરી દઈએ છીએ. તમે દરેક વિસ્તારમાંથી એક જ શાળા સાથે ટાઈઅપ કરીએ છીએ. દરેક તાલુકામાંથી કોઈ એક શાળા સાથે ટાઈઅપ કરો. મ્યુનિસિપલ એરિયા છે, મ્યુનિસિપલ એરિયા નગરપાલિકા વિસ્તાર છે તો 5 કિલોમીટરમાંથી કોઈ એક શાળાની સાથે ટાઈઅપ કરીએ છીએ. એક શાળા જોડાઈ ગઈ પછી એની આસપાસ 5 કિલોમીટરમાંથી બીજી કોઈ શાળા અમે લેતા નથી. બીજી શાળા કારણ કે ઘણી બધી જગ્યાએ એવું થાય આ મ્યુનિસિપલ એરિયામાં શાળા નજીક હોય. કોર્પોરેશન એરિયા છે તો 3 કિલોમીટરમાંથી એક શાળા જોડાણી પછી એના 3 કિલોમીટરના રેડિયસમાં કોઈ બીજી શાળાને જોડાવવું હોય તો અમે નથી લેતા. ઘણી બધી જગ્યાએ આવું થયું છે અમારે કે એક શાળાને જોડાવવું હોય એની બાજુમાં પછી કિલોમીટર 1.5 કિલોમીટર બીજી શાળા હોય એનો ફોન આવે સાહેબ અમારે જોડાવવું છે એટલે ડિપોઝિટ એટલે રાખી છે. એ ડિપોઝિટ પહેલા ભરી દે એટલે તમારી સાથે વાત શરૂ કરી છે તો અમે પછી વાત તમારી બ્રેક કરી બીજી શાળા સાથે વાત નથી કરતા. ભલે તમને એક દિવસનો સમય આપીએ, બીજી શાળાને ફોન આવે તેને કહીએ કે આ શાળા સાથે વાતચીત ચાલુ છે, એ ડિપોઝિટ જમા કરાવી દેશે તમને અમે તમારા વિસ્તારમાં કે જે તે તાલુકામાં નહીં આપી શકીએ. અને પછી નથી આપતા. એવું નથી રાખતા કે કોઈ 500 સંખ્યાવાળી એક શાળા મારી સાથે જોડાવા તૈયાર છે એની સાથે વાતચીત ચાલુ છે પછી 3000 સંખ્યાવાળી શાળા આવે તો 3000 સંખ્યાવાળી શાળાને વેચી વોચ જ કહીએ છીએ. કારણ કે અમને એટલો વિશ્વાસ છે કે પ્રોજેક્ટને આયોજનપૂર્વક આપણે લાગુ કરીશું તો 500 સંખ્યાવાળી શાળા છે ને એને બીજા વર્ષે આપણે 1000 પહોંચાડી શકીએ છીએ. આનો બેનિફિટ વિશેષ શાળા લે તો એની સંખ્યા વધવાની છે, સ્વાભાવિક છે. એટલે ડાયરેક્ટ તો મને પેરેન્ટ્સ મળવાના જ છે પણ ડાયરેક્ટ કયા પેરેન્ટ્સ મળશે તો કે જે સદ્ધર ફેમિલી છે, જે સમજુ ફેમિલી છે એ જ મળશે. પણ જેના ફેમિલીમાં આર્થિક નાની મોટી તકલીફો હોય અથવા તો જેના પેરેન્ટ્સને ખબર નથી પડતી એ બધાના બાળકોને આવો લાભ મળવો જોઈએ એવું વિચારીને મેં આજે શાળા ટાઈપવાળો પ્રોગ્રામ છે ને રન કર્યો છે. એટલે કોઈ એક સ્કૂલ જોડાય એટલે સ્કૂલમાં શું કરવાનું, મારો દીકરો જોડાણો મારી સાથે બીજો દીકરો ઓટોમેટિકલી એના ફાધરને કહે છે કે આપણે આ લેવાનું છે. હવે તમને કઈ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોગ્રામ અંતર્ગત કે પ્રશ્ન તમારા માઇન્ડમાં હોય તો બિંદાસ પૂછવાની છૂટી છે, હું તમને જવાબ આપું છું. 5 મિનિટ 10 મિનિટ આપણે પ્રશ્ન જવાબ સેશન રાખીએ પછી કાર્યક્રમને આગળ વધારીએ. એટલે શું થાય અત્યારે જ તમારા માઇન્ડમાં કંઈ ડાઉટ આવ્યો હોય તો આપણે એની ઉપર ચર્ચા કરી શકીએ. તમારા પ્રશ્નો આવકારીએ છીએ. કાંઈ પણ ક્વેશ્ચન હોય બિંદાસ પૂછવાની છૂટી છે. ક્લાસ 6 ના બાળક માની લો સ્કૂલમાંથી જોડાય છે એટલે હું તમારી સ્કૂલમાં ભણાવવા નથી આવવાનો છું,
હું તમને આખો પ્રોજેક્ટ આપી દેવાનો છું. આપના જે માન્ય કે પ્રોજેક્ટ પરથી તમે ભણાવો છો કે ડિજિટલ ક્લાસરૂમ છે, તો એમાં હું તમને વિન્ડોઝ એપ આપીશ. સ્કૂલમાં તમારે લાગુ કરવું, બધી સ્કૂલમાં લાગુ કરવું એવું નથી. 100% સ્કૂલના શિડ્યુલની અંદર લેવું એવું ફરજિયાત નથી, પણ આમાંથી 50% સ્કૂલે તો સ્કૂલના શિડ્યુલમાં લીધું. એટલે શું તમારે આના માટે કોઈ એક લેક્ચર ગોઠવવાનો થાય તમારા ટાઈમ ટેબલમાં, અથવા તો એડિશનલ વધારાનો લેક્ચર. એ લેક્ચરમાં તમારે આ આપણો વિડીયો છે એ ત્યાં બતાવવાનો છે. બધા ફર્સ્ટ યરના ફેઝ 0 ના બધા લેક્ચર છે અરાઉન્ડ 30 મિનિટના છે. 25 ના હોય, 27 ના હોય, 30 ના હોય, 32 ના હોય, 35 ના હોય. અને એની નોટ બનાવવાની. માનવીય સ્કૂલમાં નથી, ઘણી બધી સ્કૂલો એવું નક્કી કર્યું છે કે શનિ રવિ અમારે બતાવીશું, પણ નોટ ચોક્કસ બતાવીશું. છોકરું ઘરેથી નોટ બનાવે, એના પેરેન્ટ્સની સાઇન હોય, અમારી સાઇન હોય, એવું અમે ચોક્કસ ખાતરી કરી. તો એ એવું કરે છે શનિવારે 2 લેક્ચર બતાવે. અમુક સ્કૂલોએ રવિવારે એવી વ્યવસ્થા કરી છે, રવિવારે એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે તો બાળકોને બોલાવવાના છે. રવિવારે 4 લેક્ચર બતાવવાના એક સાથે, 2 કલાક રવિવારે બોલાવશે ટ્યુશન પેપર અને 4 કલાક બતાવે. એ તમારી જે વ્યવસ્થા કરવાની. ઘણી બધી સ્કૂલો રેસિડેન્શિયલ છે અને સાંજે 4 વાગ્યા સુધી બાળકો છે એમને તો પ્રવૃત્તિ જોતી હતી, એમના માટે આ પ્રવૃત્તિ એડિશનલ થઈ ગઈ, એમને લેક્ચર આપી શકે. પછી એન્ડ ઓફ ધ યર આપણે એવી આમાં વ્યવસ્થા રાખી હતી. મને કે વર્ષ પૂરું થયું, ફેઝ 0 પૂરું થઈ ગયું, અને એવું જરૂર નથી કે છઠ્ઠા વાળા બાળકો નથી. બધી શાળાએ આવી વ્યવસ્થા કરી છે. છઠ્ઠામાં, 7મામાં, 8મામાં જે બાળકો છે એ બધાને એક સાથે ફેઝ 0 આપે છે. 9, 10, 11 બાદ ફેઝ 0 આપે છે, પણ 9, 10, 11 બાદના બાળકો મોટા છે એટલે એમને રોજ 2 લેક્ચરનું આયોજન કર્યું છે અને 6 મહિનામાં ફેઝ 0 એમનું પૂરું થઈ જાય. 9, 10, 11 બાદના બાળકો એટલે દિવાળી પછી એમને ફેઝ 1 શરૂ થઈ શકે. અને નાના બાળકો છે 6, 7, 8 હોય આખા વર્ષ સુધી ફેઝ 0 જ ભણવાનું, એમને બીજા વર્ષે ફેઝ 1 આપવાનું. એટલે એ આપણે સ્કૂલમાં આપણે ઇન્ટરનલી નક્કી કરી શકીએ કે કેવી રીતે આને લાગુ કરવું. અને બાકી બીજા કંઈ તમને એના પછી લાગુ કરો છો ત્યારે અથવા તો પેરેન્ટ્સ મીટિંગ તમારે લેવી છે ત્યારે શું રજૂ કરવાનું, શું કહેવું જોઈએ, તમને કંઈ ડાઉટ હોય તો એ સમયે અમે પાછા તમને ઝૂમ મીટિંગથી અમે ગાઈડન્સ આપીએ છીએ. તો તમારે રજૂઆત કરવાની તો આવું કે પીપીટી અમે કોઈ બનાવીએ તો હું કરતા હોઉં. બિલકુલ સર, એમાં ઇંગ્લિશ હશે, પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં હશે, એક્સપ્લેનેશન ઇંગ્લિશમાં, હિન્દીમાં છે. બુક આખી ઇંગ્લિશમાં હશે, મટીરિયલ ઇંગ્લિશમાં, ટેસ્ટ ઇંગ્લિશમાં, એક્સપ્લેનેશનમાં ઇંગ્લિશ હિન્દી કમ્બાઈન હશે. ઇંગ્લિશ મીડિયમના બાળકોમાં તમે કંઈ પૂછો 6 ફેઝ બને. હા, ફેઝ છે ને 0, 1, 2, 3, 4, 5. જો પહેલા મેં 5 જ ફેઝ બનાવ્યા હતા, તો મેં ડેમો બુક આપી છે ને એ ફેઝ 1 ની છે. પણ પછી મેં તમને કીધું હું આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતો હતો. મને ઘણા બધા શાળાથી નવો પ્રોજેક્ટ શરૂ કરે, અમારે બધા પહેલા વર્ષે તારી સાથે જોડાવાનું, તું અમારી પાસેથી ફી લઈને પછી સારું આપીશ નહીં તો શું કરવાનું. અને એવા પ્રયોગો એવા પાછા અમને બધા અનુભવો થયા હતા. એટલે બધું કાંઈ વાંધો નહીં, તમને કંઈક શું મને મને કે એકાદું ફેઝ આગળ એડ કર, ફેઝ 0, જેમાં કે આપણે થોડું ઘણું નોલેજ હોય, થોડી ઘણી બુક હોય, અમને યાદ કરીએ, અમારી ટ્રાયલ થઈ જાય અને તારી પોતાની ટ્રાયલ થઈ જાય. એટલે બધું કાંઈ વાંધો નહીં, તો ફેઝ 0 એડ કરી. એટલે અમે તમને હાર્ડ કોપીમાં બ્રોશર આપ્યું છે, તેમાં ફેઝ 1, 2, 3, 4, 5 હશે અને એની આગળ એક ફેઝ અમે એડ કર્યો એટલે ફેઝ 0. અને એ ટ્રાયલ માટે જ એડ કર્યો છે કે આ વર્ષે તમે એને જુઓ એટલે તમને અનુભવ થાય. કુલ 6 ફેઝ છે. 6 ફેઝમાં એવું છે. પછી સ્કૂલ નક્કી કરે છે. ઘણી બધી સ્કૂલો અમારી સાથે જોડાણી, અમે 10મા 12મા વાળા વિદ્યાર્થીઓને સ્કીપ કર્યા છે, એમને નથી આવી. અને ઘણી બધી સ્કૂલો એવું જ કીધું છે કે 11, 12 માટે સ્પેશિયલ છે, કોમર્સ ચાલે છે તો 11, 12 વાળાને ખાસ આપ્યું. એટલે એ સ્કૂલ ઓથોરિટી નક્કી કરે કે કયા બાળકોને લેવા, કયા બાળકોને ન લેવા. તમે છૂટી 10મા ધોરણમાં અડધો ફેઝ તમે ભણાવડાવો અને 12મા ધોરણમાં અડધો ફેઝ ભણાવડાવો, આવું હું કહું છું. એટલે શું થાય, 6ઠ્ઠા ધોરણથી બાળક આવ્યું, 6, 7, 8, 9, 10, 11 ને 12, 7 વર્ષ થાય એમાં આપણે 6 વર્ષ ભણાવવાના અને 10મા 12મા અડધો ફેઝ ભણાવવાનું. બાકી બધામાં એક ફેઝ પૂરા ભણાવો તો 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણમાં બાળકને પૂરેપૂરી તૈયારી થઈ. અને પછી તમે આગળ જતા શાળામાં ભણાવી શકશો એવું નહીં હોય. આગળ જતા શું કરવાનું છે, આગળ જતા તો પછી ઘરેથી કહેવાય તમે શાળામાં 2 સબ્જેક્ટ જ ભણાવી શકશો, બાકીના બધા સબ્જેક્ટની નોટ બનાવે, ટીચર સાઇન કરે. આ ખાસ ધ્યાનમાં રાખો એટલે પ્રિપરેશન રિયલી થાય. અને બીજું કેવું છે, તમારામાંથી કોઈના દીકરા દીકરીએ જીપીએસસી કે યુપીએસસી ની તૈયારી કરી એવું કોઈ બેઠું છે નહીં? ક્યાં તૈયારી કરી છે? પછી બીજા કોઈ રીઝન ક્યાં છે તૈયારી કરી દીકરા દીકરીએ? ઓકે, ક્યાં તૈયારી કરી છે? ઓકે, અને ઓનલાઈન દિલ્હીના ક્લાસીસની 1 વર્ષની ફી કેટલી ભરી છે?
હું ખાલી અંદાજે પૂછું છું તમે અત્યારે હા તો આપણો પ્રોજેક્ટ એવો છે કે તમારી સ્કૂલ થકી કોઈ બાળક મારી પાસે ભણવા આવે છે 6 વર્ષ ભણશે તોય 25-30 હજાર રૂપિયા આવી 6 વર્ષ અને બધા ફીસ પૂરા થઈ જશે તો મારી ફી 25-30 હજાર રૂપિયા લઈ અને અહીંયા તમે ઓનલાઈન ભણ્યા છો તેમાં કદાચ એવું બન્યું છે કે બુક નહીં આવી હા અને હું આમાં 37 બુક આપવાનો ફોર કલર 25,000 રૂપિયા ફી લઈ થાય અને એમાં 37 બુક્સ ફોર કલરની મળશે અને તૈયારી કરાવી છે એટલે અહીંયા કેવું છે શાળા થકી મને જવું છે મને પૈસા કમાવાનો કોઈ આશય જ નથી મને આમાં નથી મળતું એવું નથી પણ બહુ નોમિનલ પ્રોફિટ આમાં લઈને આ કામ કરવામાં બધું એની પાછળનું રીઝન છે કે આપણે ગુજરાતમાં અવેરનેસ વધારવી પ્રોફિટ કમાવાનું કામ મારું શરૂ થઈ ગયું છે મેં ઓપન માર્કેટમાં કોર્સ લોન્ચ કરી દીધો છે અને એમાં બધું એડમિશન મળવાના શરૂ થઈ ગયા છે એ તો અમે કમાઈએ છીએ એમ આપણે ગુજરી જઈએ ને ત્યાં સુધી ખીચડી કઢી ખાવાની હવે તકલીફ નથી ભગવાન માતાજીની મહેરબાની એટલી છે અત્યાર સુધી મારા ફાધરે વગેરે જે સ્ટ્રગલ કરી એવી તમારે કે એમને કે મારા પછીની જનરેશનને કરવી નથી પડી એટલા તો સક્ષમ થઈ ગયા છે ખાવા પીવાનું છે એ જીવીએ ત્યાં સુધી મળી રહ્યું છે તો આવું બધું વધારાનું છે વધારામાં બહુ ચિંતા ન હોય એટલે એમાં અવેરનેસ વધે ને એ ખાસ આશય છે એટલે જ સારા સંચાલક મિત્રો શું જોવું એટલે બહુ બધા વિદ્યાર્થીઓ તૈયારી કરે ગુજરાતમાં આના આધારે એવું નથી કે આપણે યુપીએસસીમાં બહુ સારું રિઝલ્ટ આપણે લાવી દઈશું પણ આના આધારે એવું તો ચોક્કસ કહી શકીએ છીએ કે ભવિષ્યનો નાગરિક છે એ કોન્ફિડન્ટ બનશે એને મેથ્સમાં રસ હશે તો મેથ્સમાં આગળ વધશે સ્પોકન ઇંગ્લિશમાં આગળ વધશે અને સાયન્સ એક્સપેરિમેન્ટ ગમતો હોય તો સાયન્સમાં આગળ વધે પણ એનો કોન્ફિડન્ટ છે એ બુલંદ બનશે એવું ચોક્કસ એવો આ પ્રોજેક્ટ છે અમારો પ્રયત્ન અહીં આવો છે પ્રશ્ન કાંઈ પણ હોય તો હજી પૂછવાની છૂટી જેવો 5 મિનિટમાં પછી હું નહીં પછી જી સર નહીં આપણે એવું લાગ્યું છે કે જો શાળા છે એની પાસે સંખ્યા જે છે એના 50% અથવા 100 બેમાંથી એક મિનિમમ હોવું જોઈએ એમ એવું કરી એની પાછળનું રીઝન સમજાવવું પડે કે તમે મને મારી સાથે એમ કરી લીધું પછી તમે 10 સ્ટુડન્ટ લઈ આવો તમે બાજુની શાળાને ઉત્સાહપૂર્વક કામ કરવું છે તો મેં તમને કામ આપી દીધું એને તો નહીં આપું એટલે આપણે મિનિમમ રેશિયો એવો રાખ્યો છે મિનિમમ 100 સ્ટુડન્ટ ભલે તમારી સ્કૂલની સંખ્યા 1500 છે તો તમારામાંથી એટલી 100 જોડાવવાની અથવા સ્કૂલ જ નાની છે મારે 160 ની સ્કૂલ છે તો 100 નહીં થાય તો સ્કૂલની સંખ્યા જે છે 6 થી 12 એના 50% અથવા તો 100 આટલું મિનિમમ થવું જોઈએ 100 થી 12 ની કુલ સંખ્યાના 50% અથવા તો 100 બેમાંથી જે ઓછું હોય મને 6 થી 12 માં બધી સ્કૂલો દેવી છે મેં અમુક સ્કૂલને તો એવું પ્રોમિસ આપ્યું કે એમના નામની હું એપ્લિકેશન બનાવી નાખવાનું કારણ કે અમે 3 સ્કૂલ મારી સાથે જોઈન કરી એકમાં 1700 સંખ્યા છે એકમાં 1300 સંખ્યા છે એકમાં 3500 સંખ્યા એટલે 6500 સંખ્યા છે એમ એવું બધું મિનિમમ હું તમને 3500 સંખ્યા આપી પણ અમને અમારી એપ્લિકેશન અલગ બનાવીને આપી એટલે હું તમને બતાવી આપીશ એમના નામની એટલે એડિશનલ સ્કૂલ વાળાને કંઈ મૂકવું છે ઘણી સ્કૂલ વાળાને એમના પોતાના પ્રોજેક્ટ અંતર્ગત કંઈ મૂકવું છે મેસેજ પહોંચાડવા છે તો એ પહોંચાડી છે આવું આપણે કરી આપીએ છીએ એટલે કે કોઈ સ્કૂલ એમ કે છે અમારી સંખ્યા કન્ફર્મ છે તમે 2 કે 3 નો અમારું ગ્રુપ તમારી સાથે જોડાઈ અને અમારી સંખ્યા જે 3000 થી વધારે થશે તો અમને અમારા નામની એપ બનાવીને આપો તો તમે તમારા નામની અલગથી એપ બનાવીને આપીએ છીએ એની અંદર મેનેજમેન્ટ જે તમે કરી શકો તમારે કંઈ એડિશનલ સ્કૂલનું કંઈ મૂકવું છે આપણે એપ્લિકેશનમાં એપ્લિકેશન તમારે એવું ન કહેવાનું કે અર્લી બર્ડ એપ ડાઉનલોડ કરો તમારે શું કહેવાનું તમારી સ્કૂલના નામની એપ ડાઉનલોડ કરો આપણી જે એપ છે આપણે અર્લી બર્ડ એપ સાથે કન્ટેન્ટ માટે ટાઈપ કર્યું એનું કન્ટેન્ટ તમને જોવો પડવાનું છે સ્કૂલમાં તો કઈ નવા જરૂર નથી સ્કૂલમાં તમે આ પ્રોજેક્ટ માં થોડો ડિજિટલ મોડમાં બતાવશો ઘરે જઈને એને જોવું છે તો ઘરના ઉપર તમે જોઈ શકો આમાં સર અમે માર્કેટિંગમાં પહેલી વાર જે મદદ દીધી એ કરી દઈશું કે શાળા છે એનું ઓનલાઈન પ્લેટફોર્મ કંઈ ના હોય તો અમે એવું કહીશું કે તમે તમારું સોશિયલ મીડિયા પહેલા 3 પેજ જે જરૂરી બનાવી તમને માની લો કોઈ આપણી પાસે નથી એવા તો અમે બનાવી નાખશું આઈડી પાસવર્ડ તમને મોકલી દઈશું કે આ તમારા પેજ છે તો તમને અમારી સાથે કોલાબોરેશનમાં તમારી એડવર્ટાઇઝ તમારા વિસ્તારમાં રન કરી દઈશું તમારી ઇન્ક્વાયરીઝ વધે તમારા વિસ્તારમાં તમારી શાળાની અંદર આવો પ્રોજેક્ટ શરૂ થયો છે ત્યાં સુધી એમ કામ કરી દઈશું ઘણી બધી શાળા એવી છે જાતે કે આધારશિલા છે તેમને હવે જાતે એનું માર્કેટિંગ ચાલુ કરી દીધું ગૂગલ એડવર્ટાઇઝમેન્ટ એમાં એ મૂકે મેં પહેલાં મુકાવડાવી ખાલી આપણે 20,000 રૂપિયા તો મેં સક્સેસફુલ રિઝલ્ટ મળ્યા એટલે હવે જાતે એમને શરૂ કરી દીધા એ મૂકે છે જાતે પછી તમે આગળ કરી શકો ને એમાં તમે માર્ગદર્શન આપશું બધે એટલે નહીં છે આપણે પેરેન્ટ્સને નથી આપતા પણ તમને બધાને હું એપ્લિકેશન આપવાનું
તમે તો અત્યારે મોબાઈલ નંબર જે લખાય ને એમાં અમારી ટીમ તમને સામેથી ફોન કરશે. આપણે બિલકુલ સર. તો તમે હું એ જ કહું છું, એ તમારે શું કરવાનું છે, તમારે પહેલાં વાલીની મિટિંગ બોલાવવાની, સ્કૂલવાળા વાલીની મિટિંગ બોલાવો. તમે અત્યારે જાઓ, પછી વાલી મિટિંગ બોલાવો. વાલી મિટિંગમાં તમે મારી યુટ્યુબ ચેનલ છે અર્લીબર્ડ આઈએએસ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે, અર્લીબર્ડ આઈએએસ ગુજરાતી મીડિયમ વાળા માટે, એમાં યુટ્યુબ ચેનલમાં વિડીયો છે, તમે બતાવો, પેરેન્ટ્સને પૂછો. આ બધી સ્કૂલો જોડાને જે બધી મોટા ભાગની 3-4 સ્કૂલો જેવી હતી જેનો પ્રોગ્રામ પૂરો કર્યો તરત મારે જોડાવવાનું છે જેમ હોય. બાકી બધી સ્કૂલોએ એના પેરેન્ટ્સમાં ગ્રુપમાં એટલીસ્ટ વોટ્સઅપ મેસેજ તો રાખ્યા છે કે આપણે આવું શરૂ કરવું જોઈએ કે નહીં ક્લાસ ટીચરથી. મેં કીધું હા શરૂ કરવું છે. પછી મારો સપોર્ટ કરી ડિપોઝિટ ભરી. એટલે એ તમે બિઝનેસ પૂછો. અને એમાં એવું જ ફરજિયાત નથી કે અમે તમને આજની અંદર તમે સ્કૂલો છે એ અમને મળ્યા એટલે મિટિંગ થઈ પછી એને પછી 2 દિવસે 5 દિવસે 10 દિવસે એક ખાલી પાલનપુરમાં અમે એવો રિસ્પોન્સ મળ્યો તો મેં મિટિંગ પૂરી કરી રવિવારે. પછી મંગળવારે એક સાથે 7-8 સ્કૂલો અમારી સાથે ટ્રાય કરવાની. એ બધી અલગ અલગ એરિયા. અને પાલનપુરમાં અત્યારે કોમ્પિટિશન છે, ગાંધીનગરથી મારે લેવાનું. તો 2 સ્કૂલો એક સાથે જાય. અમારે પહેલી જેની સાથે વાત ચાલુ હોય એને 2 દિવસ આપો, તો એ 2 દિવસમાં ડિપોઝિટ કરી લો તો બીજાને કહો તો તમને ચાન્સ મળશે, નહીં તો નહીં મળે. કોઈ પણ પ્રશ્ન પૂછવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન થાય તો પૂછી શકો. નહીં ક્યારે નહીં કર્યું. દરેક તાલુકામાંથી એક જ સ્કૂલ સિવાય કે તમે કામ કરવાનું બંધ કરો છો અથવા તમારું કામ અનુકૂળ નથી તો અમે તમને આવતા વર્ષે નહીં આપીએ છીએ, આવતા વર્ષે કોઈ બીજી સ્કૂલને આપશું. દરેક તાલુકામાંથી એક નગરપાલિકા કે જિલ્લા મુખ્ય મથક હોય તો 5 કિલોમીટરમાંથી એક મુખ્ય મથક કે નગરપાલિકા વિસ્તારમાં, અને કોર્પોરેશન એરિયા છે મહાનગરપાલિકાનો વિસ્તાર છે તો 3 કિલોમીટરમાંથી એક શાળા. પછી એવી 3-4 શાળાઓ અત્યારે મિટિંગમાં છે. બાકી તો સુરતમાં જેવું થયું મારે ભૂલકા ભવનના મેડમનો કાર્યક્રમ પૂરો થયો અમને એવું કહ્યું કે પ્રથમ જોડાઈશ. બીજે દિવસે અમે સુરતથી ગાંધીનગર પહોંચ્યા તો સોમવારે સેન્ટ માર્ક इंग्लिश मीडियम स्कूल में फोन आया, आप मुझे अकाउंट डिटेल भेज दीजिए, मैं डिपॉजिट करवा देता हूँ 50,000. मतलब जर्मन फोन आया वहाँ दिख रहा हूँ सेंट मार्क वाला डिपॉजिट भरवानी कह रहे थे. 1 मिनट खाली मैंने राह जोई के लोकेशन जो है सेंट मार्क क्या है ભૂલકા ભવને આપણે કન્ફર્મ કરી દીધું છે. પછી એની આસપાસની સ્કૂલ હોય તો એની ડિપોઝિટ આપણે નથી લઈ શકતા. જોઈએ તો 1.5 કિલોમીટરમાં જ અને પછી એમાં સેન્ટ માર્ક વાળા કેવું છે તમારી ડિપોઝિટ લઈ લઈ શકીએ. અને એ ઘટનાની અંદર પાછું બને છે એવું કે પછી ભૂલકા ભવનવાળા મેડમ છે એમના કોઈ સંબંધી બીમાર હતા મેડમ તોડા પડેલા હતા, મેડિકલ ઇમરજન્સી હતી એમને. પછી મેં એમને કીધું કે અઠવાડિયા સુધી તમે ડિપોઝિટ પે કરાવતા તો હું રાહ છું. તમે એવું કીધું કે આ વર્ષે તમારે બીજા કોઈ આપવું આપી દે. પછી એનો સેન્ટ માર્ક કીધું સેન્ટ માર્ક બીજા દિવસે અમે ડિપોઝિટ જમા કરાવી દીધી. અત્યારે સેન્ટ માર્ક અમારી સાથે જોડાઈ ગઈ. 2.5 કિલોમીટરમાં જ હતી. એટલે એમાં એ નિયમની અંદર ક્યારેય અમે ફેરફાર નહીં જ કરીએ, એ પ્રમાણે જ ચાલશે. સિવાય કે સ્કૂલ એમ કે અમારે કામ નથી કરવું અથવા અમને અનુકૂળ નથી લાગતું તો અમે એડવાન્સમાં કહીએ કે તમે કામ નથી કરતા. બધાય તમે એક વખત તમારા પેરેન્ટ્સને આ પ્રકારનો મેસેજ નાખશો, ખાલી મેસેજ, તો હું એવું કહું 70% પેરેન્ટ્સ એમ કહેશે કે શરૂ કરી દો. 30% પેરેન્ટ્સ વિચારશે, ના તો નહીં પડે કોઈ, પણ 30% પેરેન્ટ્સ તમે કદાચ જવાબ ના આપો તો 70% એમ જ હા શરૂ કરી દો. કેમ કે દરેક વાલી છે પોતાના બાળકો ભણાવે છે શા માટે? તો ભવિષ્યમાં શિક્ષક બને એટલે ભણાવીએ છીએ ને. ભણાવવા માટેનો શિક્ષકનો મુખ્ય હેતુ શું છે કે ફ્યુચરમાં વિદ્યાર્થી સક્ષમ બને. આ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ પછી આપણે ગ્રેડ રાખવું પડે સ્કૂલ અંતર્ગત રાખી શકે. એને અંદર રાખી એ તમે એ સ્કૂલને ઇન્ડિપેન્ડન્સ છે કે આપ કઈ રીતે નથી કરી. સેપરેટ ક્લાસ કરી બિલકુલ સર. એમઓયુ વગર આપણે કરીએ છીએ એક ફાઇનાન્સ એગ્રીમેન્ટ કરીએ. તમે ડિપોઝિટ જમા કરાવો છો એમાં સ્ટેમ્પ કરી જવાની સહી કરી તમારા અમારા બેના હિત માટે આ કરી ફરજ. અને હું એવું કહું છું કે તમે એમઓયુ કરો કે ફાઇનાન્સ એગ્રીમેન્ટ કરો ને એ પહેલા અમે તમારા વડોદરાના આંગણે આવ્યા છીએ. તમે એમઓયુ કરવા કે ફાઇનાન્સ એગ્રીમેન્ટ કરવા ફરજિયાત તમારી જરૂર છે. અને અમે શું કામ કરીએ છીએ તમે ત્યાં આવો તો તમે જુઓ કે ઓફલાઈન અમારું શું છે, ઓનલાઈન શું છે. અર્લી બોર્ડનું સેટઅપ અલગ. અર્લી બોર્ડ માટે 10-15 મિત્રોની ટીમ અલગથી કામ કરે છે. જ્ઞાન લાઈવ માટે 150 મિત્રોની ટીમ અલગ કામ કરે છે. જ્ઞાન એકેડમી માટે અમારી 8-10 મિત્રોની ટીમ અલગ કામ કરે છે. ચલો કોઈ પણ પ્રકારના પ્રશ્ન છૂટી જાય. मैं ये जो फेज 0 है इसमें 277 लेक्चर्स है. 277 तो कैसे अरेंज करना है हम डिसाइड कर सकते हैं. अगर
જો સ્કૂલ ઈચ્છે છે તમારે બધા જ લેક્ચર બતાવવા તો તમારે ડેલી એક બતાવવું પડે, અમુક દિવસો બે બતાવો જો 200 સબ્જેક્ટ પૂરા થાય કારણ કે સ્કૂલ ડેઝ તો તમારા લિમિટેડ હોય. અથવા તો એવું થઈ શકે કે તમે એક જ વિષય સ્કૂલમાં બતાવો, હું નક્કી કરો જનરલ નોલેજ આપણે સ્કૂલમાં બતાવીશું અને બાકીના બધા જે બાળક એના ઘરે જોવે છે ને એ નોટ બનાવે છે, નોટમાં આપણે સાઈન કરી અર્લી ભણાય નોટ બનાવો અને એમાં તમે સાઈન કરે. સ્કૂલના ક્લાસ ટીચર છે એ ફરજિયાત સાઈન કરે, છઠ્ઠાના ક્લાસ ટીચર છે એ છઠ્ઠાના બાળકો માટે, સેવન્થના ક્લાસ ટીચર છે સેવન્થ માટે, એઇટ માટે નોટની અંદર સાઈન કરે. પેરેન્ટ્સની સાઈન ફરજિયાત હોવી જોઈએ. મેં સીપીટી બનાવીને આપી દીધી, બુકલેટ બનાવીને આપી 16 પેજની, જેની અંદર પહેલા દિવસે ડે 1 આજે છે ડે 1 ડેટ, જીકે નો કયો લેક્ચર જોયો, ઓક્ટેન માર્ક્સ 10 માંથી કેટલા માર્ક આવ્યા, પેરેન્ટ સાઈન કે પેરેન્ટ સાઈન કરશે, બાજુમાં ટીચર સાઈન. આમાં ટીચર છે એ ખાલી ફોલો અપ લેશે, નોટમાં સહી કરવાની અને ફોલો અપ શીટમાં સહી કરવાની, બંને જગ્યાએ સહી કરશે એટલે બાળક તૈયારી 100% કરશે. એટલે એકવાર હું એવું એશ્યોરન્સ આપી શકું છું કે વિદ્યાર્થી ડલમાં ડલ હોય કે ક્લેવરમાં ક્લેવર હોય, ક્લેવર સ્ટુડન્ટ હોય કે ડલ હોય, એ આ સેશન જોવાના શરૂ કરશે પછી આને મૂકશે નહીં, પછી એનો ઇન્ટરેસ્ટ વધશે કારણ કે અહીંયા અમે ભણાવવાનો પ્રયત્ન કંઈક અલગ એંગલથી કર્યો હોય, જીકે એવી રીતે આપીએ છીએ હવે, પણ શું થાય એનો ઇન્ટરેસ્ટ આ બાબતમાં વધશે એટલે ઓટોમેટિકલી જાતે જ જોતો થઈ જશે. સર એમાં એવું થઈ શકે કે તમે 200 દિવસ એક બતાવો અને 35 દિવસમાં બે બતાવો. જો સ્કૂલમાં જ પૂરેપૂરો પ્રોજેક્ટ તમારે બતાવવો છે સર તો ચોક્કસ તમે રોજ એક બતાવો, 35 એવા દિવસ સિલેક્ટ કરો, 35 નહીં 37 જ્યારે બે બતાવો તો પૂરું થાય. સ્કૂલમાં જ બતાવવું છે પૂરેપૂરું. બાકી એવું સ્કૂલમાં બતાવવું ફરજિયાત નથી. આવે તમે સ્કૂલમાં એવું નથી કરો કે આપણે જનરલ નોલેજ સ્કૂલમાં બતાવીશું તો જનરલ નોલેજના હું 150 ની આસપાસ સેશન આપવાનું છે 277 માં, તો એટલે સ્કૂલમાં બતાવો. બાકીના જે બાળક ઘરે નોટ બનાવે, નોટમાં ટીચર સાઈન કરે ખાસ. અને સ્કૂલ અંતર્ગત પ્રોજેક્ટ આપણે કેવું કે પ્રોજેક્ટને સફળ બનાવવો છે. પ્રોજેક્ટ ઓન પેપર સારો જ લાગે પણ એનું અમલીકરણ અઘરું હોય અને આવું મને શાળા સંચાલકોએ કીધું એટલે મેં આ આખી શીટ સ્પેશિયલ બનાવી, આની બુકલેટ બનાવીને આપવાનું નથી કર્યું, આમાં ફિઝિકલમાં સહી કરાવડાવી. ખાલી એમને નહીં ઓનલાઈનમાં ટેસ્ટ આપી દે તો કામ પતી જવાનું છે. એ ફોલોઅપ થઈ ગયું એવું નહીં, હાર્ડ કોપીમાં ફોલોઅપ જોઈએ એટલે આવું બનાવડાવી જાય. એ ઓટોમેટિક લેવલ પછી મારી સાથે જોડાયેલો છે. પછી એમ જોડાવો હોય તો બિલકુલ જોડાઈ શકે. પછી એવું થાય માન કે આ તમારો પ્રશ્ન છે ને મેં એવું કર્યું કે કોઈ બાળક અત્યારે 9મા ધોરણમાં છે અને ફેસ 0 માં એડમિશન લે, પછી 10, 11 ને 12 એટલે 0 પછી 1 2 3 4 ને 5 બાકી રહી ગયા. તો જો સ્કૂલ થ્રુ 4 5 માં ભલે કોલેજનો સ્ટુડન્ટ છે પણ સ્કૂલ થ્રુ મારી સાથે જોડાઈ ગયો, એક સાથે તમારું જે ગ્રુપ છે ચાલુ રહે, જેની પ્રિપરેશન કરવી છે તો હું તમારી જે ફી લેવાનો છું એ ફી અમે લઈશ, પણ એડમિશન સ્કૂલ થ્રુ આવવાનું એટલે તમારી સાથે એસોસિએટ છે. કોલેજમાં જાય પછી સ્કૂલનો સ્ટુડન્ટ છે એવો ફીલ થાય કે તમારી પાસે ને તમને ફી જમા કરો, તમને ફી જમા કરો, હું એને જે ફી તમારી કીધી હોય એવી મેં એડમિશન આપી. બાકી ડાયરેક્ટ માર્કેટમાંથી આવશે ત્યારે હું 25,000 રૂપિયા લેતો તો સ્વાભાવિક છે કે ત્યારે 20-25,000 રૂપિયા ફી હોય એક વર્ષની મટીરિયલ સાથે, પણ સ્કૂલ થ્રુ આવશે તો પછી એનું એસોસિએશન અમારી સાથે રહેશે. 11મા વાળો છોકરો છે એને અત્યારે ફીસ 0 પહેલા વર્ષ, 12મા ધોરણમાં ફેઝ 2 પૂરું કર્યું તો 3 4 5 એટલે તો ઘણી બાકી છે. તો એ જો સ્કૂલ થ્રુ અમારી સાથે આવશે તો ફેઝ 3 4 અને 5 છે અને સ્કૂલના રેટમાં તેને આપશો એટલે કંઈ વાંધો નથી. તો ફીસ શેના થ્રુ આવી જોઈએ? સ્કૂલ થ્રુ આવી જોઈએ, જે અમારી સાથે જોડાયેલી સ્કૂલ છે એના થ્રુ. કોઈ આમ વિશેષ એનાલિસિસ નથી હોતું કે ઇન્ટરેસ્ટ એનો વધારે હોય. હું એવું કહું છું કે સ્પર્ધાત્મક પરીક્ષા જ આપી હોય યુપીએસસી અને જીપીએસસી ટાર્ગેટ હોય તો આર્ટ્સ સ્ટ્રીમ વાળા બધા સિલેક્શન હોય. મને આવી રીતે પેરેન્ટ્સ મળવા આવે છે, દર વર્ષે મળવા આવે છે. 10th નું રિઝલ્ટ આવે એટલે લગભગ 5-7 પેરેન્ટ્સ મને રૂબરૂ મળવા આવે, ફોન તો કેટલાય. એમાં લાસ્ટ યર એક પેરેન્ટ્સ આવ્યા હતા, મધર અને ફાધર બંને ટીચર. દીકરીને 99.something% ઇન 10th ઇંગ્લિશમાં મળતી અને એમને એવું કીધું કે અમારા દીકરી યુપીએસસી કરાવવાની, બીજું કંઈ નથી કરાવવાનું, કન્ફર્મ યુપીએસસી કરાવવાની. તો શું કરીએ? દીકરીને પૂછ્યું બેટા શું કરવું છે? બીજા બધા ઓપ્શન તને એમ થાય આમે ગયું કે આમે ગયું તો 11th સાયન્સમાં ગયા તો છોકરી હોશિયાર હતી એટલે મારે યુપીએસસી કરવું છે, હું તો આર્ટ્સ કરવાનું. તમે આણંદના હતા, આણંદમાં સારી સ્કૂલ હોય એમાં એડમિશન લઈ લીધું એટલે અત્યારથી હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી આનાથી પરિચિત થઈ જાય. પછી એ જ વસ્તુ પછી કોલેજમાં આવે
એટલે કોલેજમાં એને 50% જીપીએસસી યુપીએસસી 3 વર્ષ દરમિયાન પૂરું થઈ જાય. પછી માસ્ટર્સ એ કરે છે તો લગભગ પૂરું થઈ ગયું અને એ જ વસ્તુ પાછી એને યુપીએસસી જીપીએસસી કરે તો બેનિફિશિયર હારે સ્ટુડન્ટ. હમણાં તારી જે કહેશે મારા પછી તારી જે સ્પીચ આવશે તારી જે અત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર છે એમની જર્ની વાત કરશે તો મને આઈડિયા આવશે આર્ટ્સ કે સાયન્સ વાળો બિઝનેસ. સ્કૂલ સિવાય પણ તે સ્ટુડન્ટ જોડાવું હા બિલકુલ ડાયરેક્ટ તમારી એપ્લિકેશન છે ને ડાયરેક્ટ અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ જોડાય ડાયરેક્ટ ઓપન માર્કેટમાં મેં એપ્લિકેશન મળી છે જેમાં મારી જ્ઞાન લાઈવ છે એપ્લિકેશન જે ગ્રેજ્યુએશન પછીના વિદ્યાર્થીઓ માટે છે એમાં અત્યારે લગભગ 4 લાખ સ્ટુડન્ટે એપ્લિકેશન અમારી ડાઉનલોડ કરી છે અને અત્યાર સુધીમાં 1 લાખથી વધારે ઓનલાઈન અમારી પાસે ભરી ચૂક્યા છે. એની માટે આપણે કોઈ સ્કોલરશીપ નથી આપતા પણ કોઈ બાળક નબળું છે પેરેન્ટ્સ સક્ષમ નથી તો એમની પાસે એન્ડ્રોઈડ ફોન હોય એપ્લિકેશન ડાઉનલોડ કરવી તો ફોન તો હોય એમની પાસે અને રિચાર્જ કરવું હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે એની અંદર ઘણા બધા ફ્રી સેશન આપીએ છીએ ત્યાંથી એ શરૂઆત કરી છે પછી એને ઇન્ટરેસ્ટ હોય તો ફ્રી કોર્સ આવે. એમાંથી ટેટ વગર બહુ બધી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એની આખી અમારી યુટ્યુબ ચેનલ છે કે 1 મિલિયન સબસ્ક્રાઇબર વાળી છે ધ્યાન લાઈવ આવું લખશો તમે યુટ્યુબમાં એમાં રોજ એવું જ બધું આવે એ તો મારું મૂળ કામ છે એમાં 10 લાખથી 10.5 લાખ સબસ્ક્રાઇબર હાજર છે એ યુટ્યુબ ચેનલમાં મારું એ જ કામ ચાલુ છે અને એના થકી તો આપણે સરકારી નોકરી એના થકી લાગે છે. હવે આ નાના બાળકો માટે નવું કામ છે સરકાર. ચલો કોઈ પ્રશ્નો હોય તો માઇક સુપ્રત કરું છું. કોઈને પર્સનલી કંઈ પૂછવા જેવું લાગે તો તમે બિલકુલ પૂછી શકો છો.